नमो मित्राय नमो परिहंताय नमो सिद्धाय नमो आयर्याय नमो वत्साय नमो लोहे सर्व साधनम ऐसो पंच नमकारो सर्व का भक्तनाशो मंगला पंच सर्वे से बड़ हरे मंगल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद नित्य सदाना भगवान साक्षी वर्तमान महावीर क्षेत्र में उतरता भगवान श्री सिमंदर स्वामी अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। 33 कोटि देवी देवताओं में अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। निद्रा शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। आप क्षेत्रना अक्षर देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। अक्का ब्रह्मांडना जीव मात्रना देव अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। जगत भरना संत पुरुषों जगत भरना सत पुरुषों अरे भरत ज्ञानी पुरुष दादा भगवान समस्त विश्व कल्याण करो कल्याण करो कल्याण અને કલ્યાણ કરવાનું નિમિત્ત કરવાનું हम सब परम शक्ति आपको शक्ति आपको शक्ति आपको जगतना सर्व जीवो सुख અને શાંતિ પામો जगतना सर्व जीवो समाधान पामो जगतना सर्व जीवो मोक्ष पामो जगत कल्याण जगत कल्याण जगत कल्याण जय सच्चिदानंद जय सच्चिदानंद। स्वामीजी वाणी ने इफेक्ट માટે મેં પૂછ્યું હતું કે આપણી વાણી એક જ છે પણ બધાના જુદા જુદા હિસાબને હિસાબે બધાને અલગ અલગ એની ઇફેક્ટ આવે છે। હા, જેવી જેવી સમજણ એવી એની અસર। આમાં એક વસ્તુ મારે કે પૂછવાની છે કે આપણે પ્રાર્થના કરીએ કે જે ચીકણી થાય છે ત્યાં જ થોડુંક એવું લાગે કે આપણાથી કંઈક ખાડી તેવી વાણી નીકળી જશે
હોય અને એ વખતે આપણે પ્રાર્થના કરીએ કે આ ચીકણી ફાઇલ આવે છે કે દાદા મારાથી એમને સંભાવે નિકાલ થાય કે મારી વાણીને એમને પોઝિટિવ ઇફેક્ટ આવે એવી કૃપા કરજો કે એવું આપણે પ્રાર્થના કરવાથી એની કોઈ લાઈટ ઇફેક્ટ થઈ શકે. આપણું કામ પ્રાર્થના કરવાનું છે. ઓકે ઇફેક્ટ આપવાનું કામ એનું છે. ઓકે રાઈટ આપણું કામ ખાલી પ્રાર્થના કરવાનું છે. એ આપણો રોલ છે. યસ તો યુ કેન પરિણામ શું આપવું એ આપણો રોલ બરાબર એટલે પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીશ ચોક્કસ. મહાન પુરુષોએ પોતાના જીવનમાં જ્યારે જ્યારે એબનોર્મલ સંજોગો આવ્યા ત્યારે બાહ્ય રીતે ભલે કશું ના કરી શકે પણ પોતે પ્રાર્થના કરી શકે. મેં ઘણા બધા મહાન પુરુષોને પોતાના જીવનની અંદર પ્રાર્થનામાં આગળનો રસ્તો મળ્યો છે. શું છે સમજાવ? પ્રાર્થના કરી શકાય. આજે પ્રાર્થના તમે કીધી, અત્યારે પ્રાર્થના કરવાની વાત થઈ, એમાં બે પ્રકારની પ્રાર્થના થઈ શકે કે એક પોતાના ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થમાં આ સંજોગો નિમિત્તની વાત છે, અને બીજી પ્રાર્થના ઓલાનામાં જે સામેવાળી વ્યક્તિ છે એના માટેની પ્રાર્થના. સહી છે. એકી સાથે આપણી પ્રાર્થના કે એની પ્રાર્થના આવી છે કે ઇન્ડિવિજ્યુઅલી બંને જુદી ડિપાર્ટમેન્ટ જુદા ના બંને આપણે શેના માટે કરવી છે એના માટે છે. પોતાના માટે કરવી છે, બીજાના માટે કરવી છે, ગમે તે કરી શકાય. જે રીતે કરવું હોય કરી શકાય. પ્રાર્થના એટલે દરેક વ્યક્તિને ભગવાનના, ગુરુના, દેવી દેવતાઓના ઘેર જોડેલો ફોર્મ. સફળતા નિષ્ફળતા એ આપણા કર્મને આપે છે, પણ આપણે પ્રાર્થના કરવાનો અધિકાર છે. અને આપણે બપોરનો જે પ્રશ્ન હતો કે દ્રવ્ય કર્મનું પરિણામ સ્વરૂપ હિસાબે કુદરતી નેચર પ્રમાણે ખાલી થઈ રહ્યું છે અને એ બધું નિકટવર્તી છે. આ બાજુ એનો રોલ એક્ઝેક્ટલી ખાલી પરિણામ સ્વરૂપ ભાગ ખાલી થઈ રહ્યો છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આજે હું 48 years 25 years તો મને મારી આના ખાલી થતા બાબત ચેન્જિંગ લાગે છે. હવે ત્યાં કેવું લાગે છે કારણ શ્રદ્ધાના મોડમાં જવાય. હવે આ આધ્યાત્મિકમાં આખું આપણે આ ભણ્યા પછી ઘણી બધી સમજણો દૂર થાય છે, પણ એ બંનેની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન કઈ રીતના કરવું અને ક્યાં એડનેસ રહેવું. એક બાજુ વચ્ચે પ્રતિષ્ઠાત્મા છે, આ દ્રવ્ય કર્મનો આખો વિચાર ભાગ છે, વચ્ચે અજ્ઞાન છે. એ બધું ત્યાં બધા જ્યાં તમને તમારી સમજણમાં જ્યાં રેટ પોઈન્ટ આવતા હોય એ બધું આજે સવારે કીધું કે આ અનાદિકાળથી આપણી જે સમજણ છે એ મન વચન કાયાની ક્રિયાને પુરુષાર્થ માનવા અથવા તો પુરુષાર્થ સમજવા એવા છે. હા, એ તો બહુ ગાઢ છે. હજી એ સમજણ પણ પડી. એટલે પહેલું તો લાઈન ઓફ ડિમાર્કેશન એ હોવું જોઈએ કે પુરુષાર્થ કયા ભાગમાં છે અને પરિણામ કયા ભાગમાં છે. એની ક્લેરિટી આપણને હોવું જોઈએ, ગોળ ના હોવું જોઈએ. એ ક્લિયરિટી થઈ ગઈ છે. અને બીજી વસ્તુ, પુરુષાર્થ એ ભાવ સત્તા છે, પુરુષાર્થ એ ક્રિયા સત્તા નથી. અને ભાવ બે પ્રકારના, અજ્ઞાન હોય તો સંસારી ભાવ અને જ્ઞાન હોય તો મુક્તિના ભાવ. એટલે આવી રીતે આખું ક્લિયર હોવું જોઈએ. ત્રણેયના રોલ જુદા છે. પ્રકૃતિનો રોલ, પ્રતિષ્ઠિત આત્માનો રોલ અને આત્માનો રોલ. પ્રકૃતિનો રોલ એ મન વચન કાયાના કર્મો ભોગવવા માટે છે. પ્રતિષ્ઠિત આત્માનો રોલ નવા કર્મો ચાર્જ કરવા માટે છે, પુરુષાર્થ કરવા માટે છે, ભાવ કરવા માટે છે. અને આત્માનો રોલ પ્રકાશક છે.
એ ચાર્જ પણ કરતો નથી અને ડિસ્ચાર્જ પણ કરતો નથી. એની હાજરીમાં જ ખાલી ચાર્જ અને ડિસ્ચાર્જ થાય છે. ત્યાં 3 રોલ જુદા આપણે આપણા દ્રષ્ટિમાં હોવા જોઈએ, જેથી પઝલ ના થાય. ઘણી વખત આપણને એમ લાગે છે કે ભાઈ મનુષ્ય કાયા એ મારી જાગૃતિ વધારે હોય બદલાય કે નહીં અથવા બદલી શકાય કે નહીં, એવું આપણને ક્યારેક થાય. ક્યારેક જ્ઞાન મળ્યા પછી અમુક પ્રકારના બાહ્ય સંજોગો ફેરફાર થયા હોય એવું આપણને લાગે છે, ઘણા બધાને લાગે. પણ એ ફેરફાર થઈ રહેલા સંજોગો એ પુરુષાર્થનું પણ નથી, પણ એ એવા જ પરિણામો તમે લઈને આવ્યા છો. ભૂતકાળના સત્સંગના દાખલામાં જે તમે એક્ઝામ્પલ આપો છો ને કે કોઈ મિત્રને તમે ઇન્વાઇટ કરો છો અને સવારનો તમને 9 વાગ્યાનો સમય આપે છે અને આવે છે સાંજે 5 વાગે. હવે એક્ઝેક્ટલી પરિણામ સ્વરૂપ 5 વાગે જવાનો હતો, પણ તમને જે ઇન્ફોર્મ થયું એટલે તમને એમ લેટ આવ્યો. તો એક બીજું એક્ઝામ્પલ તમે પૈસાનું પણ આપો છો કે ગાડી 6 મહિના પછી આવવાની, વિચારો 6 મહિના પહેલા આવ્યા, એનો ટાઈમ પાડવાનો સમય તો 6 મહિના પછી જ હતો. એટલે બધા એક્ઝામ્પલ થાય છે આ બધામાં. પણ આની દ્રવ્ય કર્મની સંચળતા કે ચેતન ભાવને પામીને ખાલી થઈ ગયું છે ને, એટલે આમ ત્યાં આપણે આનંદ ભાવનો આપણો અભ્યાસ જ એવો હતો કે એમાં જ ગુજવાઈ ગયેલા હતા કે એની સાથે એટેચમેન્ટ વાળા હતા. એટલે એપ્લિકેબલ કરતા દરિયે છીએ અને દઈ રહ્યા છીએ છતાંય પાછું જો થોડું કઈ જાગૃતિ ચૂક્યા એટલે આ લોકો તો તરત જ પાછું પડી જાય. એટલે બરાબર છે. એટલે આપણે હું જેમ છે તેમ આ વિજ્ઞાન, સનાતન વિજ્ઞાન સમજવા પ્રયત્ન કરવો અને દ્રષ્ટિથી એનો જ ઉપયોગ કરવો વિજ્ઞાન. એટલે જેમ છે તેમાં સમજાશે ને તેમ ઘણા બધા ક્વેરી અને ક્વેશ્ચન બધા ઓટોમેટિક સોલ્વ થઈ જશે. અને હવે બીજું કે પ્રતિષ્ઠિત આત્મા પાસે જ્ઞાન અને દ્રષ્ટિ, એટલે જ્ઞાન અને એનું દર્શન. એ પ્રતિષ્ઠાત્મક જ્યાં સુધી કેવળ દર્શન પૂરું નથી થતું ત્યાં સુધી છે. હવે જે દ્રષ્ટિમાં જ્ઞાન અને દર્શન બંને વપરાય છે, એટલે ત્યાં જ રાગ દ્વેષ નથી થતો, ત્યાં જ આપણે વિજ્ઞાન વાપરીએ છીએ. અને હવે આજે એટલે દર્શન અને જ્ઞાન બંને એટલે વપરાતું હોય અને ત્યારે આ બધું અજ્ઞાન છે અને જ્ઞાન પણ છે. એટલે ત્યારે અજ્ઞાન છે એ ઓટોમોડથી યુઝ થઈ જાય છે અને જ્ઞાન છે એને યુઝ કરવા માટે તમારે ત્યાં ઉપયોગ મૂકવો પડશે. એટલે આ અનાદિકાળના અભ્યાસના હિસાબે આ બાજુ અજ્ઞાન છે ઓટોમોડથી ત્યાં એનું પોતાનું એક્ટિવેટેડ થઈ જ જાય છે. બરાબર છે. એટલે ત્યાં પછી એટલે હવે આજે આ પ્રોસેસ નથી થતી, કઈ સંજોગો નથી અને રિલેક્સ મોડમાં છે આપણે. તો ત્યારે પરમાત્મામાં જે શક્તિ માંગવાથી પ્રતિષ્ઠાત્મક સ્ટ્રોંગનેસ થાય તો પ્રતિષ્ઠિત આત્મા સ્ટ્રોંગ થવો એટલે બીજું કશું નહીં. આ લો ઓફ નેચર જેમ છે તેમ સમજાય એટલે આ જગતની અંદર કોઈ પણ પ્રકારનો જે મોહ છે, જે રાગ દ્વેષ છે, જે માલિકી પણ અને કરતા પણ છે, આ બધું ધીમે ધીમે ખલાસ થાય. પછી તમે સાચો વૈરાગ્ય ભાવ થાય. તમે ઘણી હું યુઝ્યુઅલી ઇગ્નોર કરવાની શરૂઆત કરી છે કે લોંગ વિઝનથી સાયન્સને એપ્લિકેબલ કરવાનું. એટલે એક્ઝામ્પલ તરીકે કે હું અત્યારે છે કે આખા બ્રહ્માંડ જીવ માત્રના રેખા સ્વરૂપને અત્યારે ભક્તિ કરો નમસ્કાર કરું છું, ત્યારે હું આમ એઝ એવો પ્રયત્ન કરું છું આખું બ્રહ્માંડના જીવો વિઝનમાં ગોઠવીને પછી નમસ્કાર કરવાનો પ્રયત્ન કરું. પછી આખા બ્રહ્માંડના કે જીવ માત્રના મનુષ્યની અંદર જેની અંદર પ્રતિષ્ઠાત્મા છે એ બધાને જ એ પ્રતિષ્ઠાત્મા વાળા જે મનુષ્ય અત્યારે જીવી આ સૃષ્ટિ પર છે એને બધાને ભાવથી નમસ્કાર કરી અને એ બધા જાગૃતિ વાળા થઈને મોક્ષમાં આગળ વધે એવી પણ પ્રાર્થના થાય છે ઘણી વખત. એટલે આ બધાથી આવું બધું કન્ટિન્યુઅલી ચાલુ રાખવાનું. એટલે આપણું વિજ્ઞાન છે આ પરિણામોને સમજવા પ્રયત્ન કરવાનો. વિજ્ઞાનથી બીજા બધા બાબતો મૂળ કરવાનું.
એટલે એવરેજ કે ગમે ત્યાં વિજ્ઞાનને એટલે આ જે પ્રિન્સિપલો વિજ્ઞાન એટલે છૂટાપણું અને જ્ઞાન એટલે કરતાપણું. શું કીધું? વિજ્ઞાન એટલે છૂટાપણું, જ્ઞાન એટલે કરતા. જ્યાં કંઈ કરવાનું છે, સારું અથવા ખરાબ કરવાનું છે, ત્યાં જ્ઞાન છે. અને વિજ્ઞાન એટલે સારું ને ખરાબ કશું નથી, છૂટાપણું છે. સારું છે તે પરિણામ અને ખરાબ છે તે પરિણામ. સમજાય છે? હું એનાથી જુદો છું. કરતા ભાવથી અને ક્રિયા કરનારાથી એનાથી કેવો છું? મુક્ત છું. મુક્ત છું અને જુદો છું. એટલે આટલું છે, બીજું કશું છે નહીં. છે સહેલું સ્વયંક્રિયાકારી લાગે છે, સહેલું લાગે છે, બધું જ લાગે છે. પણ તો એમ થાય કે ઘણી વખત આ બધા રેડ એલર્ટ્સ માટે કે હજી વધારે સાવચેત કરીને જાગૃતિનો માર્ગ છે ને, સ્વયંક્રિયાકારી છે પણ જાગૃતિમાં તો અવેરનેસ રાખવાની જ છે ને. એટલે એટલા માટે તેને આપણે કે જાગૃતિના અમુક પોઈન્ટ્સ મળે કે જેથી આપણે અવેરનેસ રહી શકીએ એક એવા એવી હેતુથી થયું. બરાબર. આગળમાં એ બોલ્યા નમસ્કાર નહીં કરતા કે પ્રતિસાદમાં નમસ્કાર કરવો, ઇતિહાસ સ્વરૂપને નમસ્કાર કરવાનો હોય. બીજું કે પુરુષાર્થ કરતી વખતે પુરુષાર્થમાં અકર્તાના ભાનમાં કેવી રીતે રહેવાય? કારણ કે અકર્તાના ભાનમાં રોજ સમર્પણ વિજેરા થાય. અકર્તાના ભાનમાં હોય તો કોણ વિજયમાં થાય સમર્પણ? આ તો એ પુરુષાર્થમાં અકર્તાપણાનું ભાન આવી શકે તો કહેવાનું. એટલે અકર્તાપણું એટલે કે ક્રિયા નહીં કરવી તે નહીં, ક્રિયામાં કરતાપણું ના હોવું તે. ક્રિયામાં કરતાપણાની વાત નથી, પુરુષાર્થ કરતી વખતે અકર્તાનું ભાન હોવું જોઈએ. એ કેવી? ક્રિયા પુરુષાર્થ કરતી વખતે પુરુષાર્થ આપણે કરીએ એમાં અકર્તા કેમ કહેવાય? પુરુષાર્થ કરતી વખતે અકર્તાપણાનું ભાવ હોવું જોઈએ. એટલે શું છે કે મન વચન કાયાની ક્રિયાનો હું કરતા નથી. એટલું માત્રથી અને પોતાના સ્વરૂપનું ભાન હોવા માત્રથી અકર્તાના અંદર આવી જવાય ના. એટલે આ તો માઇન્ડ ભાગ છે. તમારે તો જેમ છે તેમ આખી કુદરતી રચના સમજવી પડે. આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને આ આખું જે હોલ યુનિવર્સ છે, આખું દેવનો, મધ્યનો, નર્કનો, આ બધું કુદરતી રચનાનો ભાગ છે આખો. એટલે આ કુદરતી રચના તરીકે દેખાવું જોઈએ. આ એક અલગ કરતા ના દેખાવું જોઈએ. હા, એક અલગ સ્વરૂપ છે. હેપન જેવું જ છે આની કુદરત રચનામાં. પણ આપણે મારો પ્રશ્ન એ છે કે કેવી રીતે અકર્તામાં રહેવું? કારણ કે સ્વરૂપ અકર્તા છે, આના પર તમે કરતા તો છો જ. સ્વરૂપનું ભાન છે તેમાં અકર્તા પણ છે, એ પણ એક છે. અને જ્યારે પરિણામ સ્વરૂપ છે, કલમ સ્વરૂપ, એને તમે જુઓ છો તો તમે જોવા વખતે કરતામાં નથી, પણ એ સ્થિર પણ કેવી રહી શકે? હા, એટલે આ વિજ્ઞાન સમજાય તો સ્થિર રહેવાય. આમાં નોલેજ કામ ના કરે. એ તો હવે લાંબુ વિચારો લોકો જે શક્યા એ તમે સમજાવો, ભૂલું કરો. વિજ્ઞાન એવી રીતે કરતા રહેવાનું છે. વિજ્ઞાનનો મતલબ થાય કે કોઈ પણ એક્ઝામ્પલ લો, એ એક્ઝામ્પલની અંદર તમને સમજાય કે સાયન્સ કઈ રીતે કામ કરે છે. આ મારા કર્મનો ભોગવટો છે એ હું જે બોલું છું એ સ્ટાન્ડર્ડ શબ્દ છે, પણ કઈ રીતે હું સાયન્ટિફિકલી એને પ્રૂવ કરું? તો સાયન્ટિફિકલી જ્યારે પ્રૂવ કરવાનું થાય ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે મારા કે સામેવાળાના મન વચન કાયામાં કોઈ પણ પ્રકારની મન વચન કાયાથી સ્વતંત્ર રીતે ક્રિયા કરવાની શક્તિ છે નથી, પણ છતાંય ક્રિયા થાય છે કારણ કે કુદરતી રચના છે. શું છે? કુદરતી. એટલે આવી રીતે એને કન્વિન્સ થવું જોઈએ. ખાલી એમને આપણે વ્યવસ્થિત બોલીએ કે કર્મ ફળ બોલીએ તો તમારી બુદ્ધિ કે અહંકાર એક્સેપ્ટ નહીં કરે. એને પ્રક્રિયા બતાવવી પડે. એ અકર્તા પ્રાણી સમજથી થઈ ગઈ. જ્યારે તમે સમજી ગયા તો એ સમજ સ્થિર થાય તો એ તમે કહે પ્રતિસાદમાંનો ભાગ સ્થિર રહી શકે. સ્થિર રહે તો શાંત થઈને પોતાના સ્વરૂપમાં એકાકાર થઈ શકે. બરાબર. હવે અહીંયા ખાલી પ્રશ્નો આવા પૂછાવા જોઈએ કે મારે સ્થિર રહેવામાં, પોતાના સ્વરૂપમાં રહેવા માટે કઈ રીતે મારી અડચણો શું છે અને કેવી રીતે સ્થિર થવું, એના પ્રશ્નો પૂછાય લોકોનું કામ થાય. બરાબર. હવે તમે જ્ઞાનમાં કરતા પણ બીજું વિજ્ઞાનમાં કરતા એ જરાક સમજાવો. જ્ઞાન એટલે કે આ સારું ને આ ખોટું એટલે જ્ઞાન કહેવાય.
જરા વિશેષ સમજાવી લોકો બહુ લાભ થાય. કોઈ પણ ક્રિયા વ્યવહારમાં જે થાય છે આપણા મન વચન કાયાથી, એમાં નથી કહેતા કે આ શુભ ક્રિયા છે અને આ અશુભ ક્રિયા છે. અશુભ ક્રિયા ન કરવી જોઈએ, શુભ ક્રિયા કરવી જોઈએ. પાપની ક્રિયા ન કરવી જોઈએ, પુણ્યની ક્રિયા કરવી જોઈએ. આવું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્રિયા ઉપર આધારિત છે. કેવું છે? વિજ્ઞાન ક્રિયા ઉપર આધારિત નથી. વિજ્ઞાન એ ઓટોમોડ સિસ્ટમ છે. કેવી છે? વિજ્ઞાન માટે હું શું કહું છું? એટલે વિજ્ઞાન પરિણામ વાળો જે ભાગ છે એને વ્યક્ત કરે છે. વિજ્ઞાન શું કરે છે? પરિણામ વાળા ભાગને વ્યક્ત કરે લોકો સમજી શકે. વ્યક્ત કરવું એટલે કે જેમ આપણે જન્મીએ તો માતા પિતા ભાઈ બહેન પડોશી ઘર ધર્મ બધું આપણને ઓટોમેટિક મળે છે કે આપણે મહેનત કરીએ છીએ? ઓટોમેટિક મળે. તો ઓટોમેટિક મળે છે કેમ? આ રિઝલ્ટ કેમ આવ્યું? એની એક્ઝામ ક્યારે આપી હતી? આ એક્ઝામ નું ફળ છે. એટલે જે બી એક્ઝામ એવું રિઝલ્ટ આવે છે. એ રિઝલ્ટ આપનારું છે એ સાયન્સ છે. શું છે? આપણને ખબર નથી કે આપણે ગયા અવતારમાં કેવા કર્મો કર્યા હતા કે કેવા ભાવ કર્યા હતા, પણ કુદરત આપણને રિઝલ્ટ આપે છે એટલે આપણને સમજાય છે કે આપણે આ જીવનમાં આ ગયા અવતારમાં કર્મો કેવા કર્યા છે. જવાબ ઉપરથી રકમ ખ્યાલ આવે, રિઝલ્ટ ઉપરથી ખ્યાલ આવે કે એક્ઝામ કેવી આવી. સમજાય છે? એટલે હવે સાયન્સ સમજીએ એટલે રિઝલ્ટ ની અંદર આપણે બ્લેમ અને ક્લેમ ના રહે. આવું કેમ એમ ના થાય. વિજ્ઞાન સમજવું કોને શોર્ટમાં વિજ્ઞાન સમજવું એટલે કે કોઈ પણ અવસ્થાને કુદરતી રચના તરીકે જોવી. કોઈ પણ અવસ્થાને કુદરતી રચના તરીકે જોવી એ વિજ્ઞાન. એટલે એ બાદમાં જે પરિણામ થવું છે તે માત્ર કલન છે. અને હેપન થઈ રહ્યું છે. અને કુદરતી રચના એટલે કે 6 તત્વોનું સંમેલન. કુદરતી રચના 6 તત્વોનું સંમેલન હોય. એમાં બીજા તત્વો તો કશું કરતા જ નથી. બધા કરતા હોય, બધા કુદરત છે. બીજા બધા તત્વોનું હાજરી છે. પરિણામ વાળા ભાગમાં રોલ છે. જો આત્માનો રોલ છે, એવો પરમાણુનો રોલ છે, એવો ગતિ સહાયક તત્વનો રોલ છે, એવો સ્થિતિ સહાયક તત્વનો રોલ છે, એવો કાળ તત્વનો રોલ છે, અને છઠ્ઠો સ્પેસ. આ બધાના રોલ છે અને પોતે પોતાનો રોલ પ્લે કરે છે પરિણામ વાળા ભાગમાં. ખ્યાલ આવે ને? ચાલો પછી આગળ આપણે જોશી હરેશભાઈ ચંદુલા ગોપાલ. પ્રશ્ન 1. સ્વામીજી, પ્રારબ્ધ અને પુરુષાર્થ, પુરુષાર્થ અને પરાક્રમ વિશે સમજાવો. દ્રષ્ટાંત સાથે મોક્ષ માટે કઈ વસ્તુ ઉપયોગી છે? પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધ એટલે પરિણામ અને પુરુષાર્થ એટલે કે નવું સર્જન કરવું છે. પ્રારબ્ધ એટલે વિસર્જન અને પુરુષાર્થ એટલે સર્જન. પ્રારબ્ધ એટલે રિઝલ્ટ અને પુરુષાર્થ એટલે એક્ઝામ. આજના સંદર્ભમાં તો જો જ્યારે પરિણામ હોય છે તેની તમે સમસ્થિતિમાં રહેવું તેની પુરુષાર્થ છે ને, જુદો રાખવું એ જુદું એને જુદા રાખવાના એ જુદા જોવાના એ જાણે કરીને અને એની અંદર ફ્રી જવાબ તો એ પુરુષાર્થ ખરો ને કહેવાય. બંને રીતે સમજાવો. એટલે પુરુષાર્થ બંને રીતે હોય. એક તો અવસ્થાને પરિણામ સ્વરૂપે 6 તત્વોના ભાગ સ્વરૂપે કુદરતી તરીકે જોવું એને પુરુષાર્થ કહેવાય. બીજું પ્રકૃતિ અને પરમાત્માને બેને છૂટા જોવા એને પુરુષાર્થ કહેવાય. પરિણામ વાળા ભાગમાં વિજ્ઞાન જેમ છે તેમ સમજવું એને પુરુષાર્થ કહેવાય. સમજાય છે? અજ્ઞાન અવસ્થામાં ભાવ બદલવા એને પુરુષાર્થ કહેવાય. અજ્ઞાન અવસ્થામાં ભાવ બદલે. આજે ચોરી કરતો હોય તો તે ચોરી ન કરવાનો ભાવ કરે, તેનો ભાવ બદલાય. પણ આપણે પણ પુરુષાર્થની અંદરમાં આવું ભાવ ઘટે છે કે એ ભાવ બદલા કહેવાય. હા, એ ભાવ
આ અજ્ઞાન અવસ્થામાં જે ભાવ બને છે એને એક્શન સાથે લેવા દેવા છે, એને અને જ્ઞાન અવસ્થામાં જે ભાવ બદલાય છે એને મોક્ષ સાથે સંબંધ છે. જ્ઞાન સાથેના જે ભાવ મોક્ષની સાથે કનેક્ટેડ છે. એટલે કે આપણે કોઈ પણ પ્રકારના જે મન વચન કાયા અત્યારે ઉગલી રહ્યા છે, એ ઉગલી રહેલા મન વચન કાયાની અંદર આપણે એવું નથી કહેતા કે આ સારું છે અથવા ખોટું છે, પણ આપણે એવું કહીએ કે આ ઉગલી રહેલા મન વચન કાયા એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, માટે આવા મન વચન અને કાયા મારા ન હોવા. અને મોક્ષમાં ને લાયક અને સહાયક અને પેલા આ લાયક સહાયક નથી એ કેવી રીતે ડિફાઇન કરવા? આ વ્યવહાર છે, આ વ્યવહાર છે, મોક્ષ સાથે લેવા દેવા જ નથી. અને શુભ અને અશુભ કહેવાય, ગમતું અને ના ગમતું કહેવાય, બેનિફિટ વાળું અથવા તો લોસ વાળું કહેવાય. એટલે એને મુક્તિ સાથે લેવા દેવા નથી. મુક્તિ સાથે લેવા દેવા હોય એવો સંજોગ કોને કહો? કીધું ને, મુક્તિ વાળો સંજોગ એટલે શું કહેવાય? આપણે કે કોઈ પણ સંજોગો ની અંદર ધારો કે તમને વિચાર આવ્યો કે ભાઈ આ વસ્તુમાં સુખ છે અથવા આ વસ્તુમાં દુઃખ છે, એવો વિચાર આવે તો આપણને ખ્યાલ આવે કે આ વિચાર એ સાચું છે ખોટું છે એમાં નથી પડવું. આ વિચાર એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, કારણ કે સાચું અને ખોટું તે રિલેટિવ સત્ય છે. હું સનાતન સત્ય એ મારા સેન્ટરમાં છે, રિલેટિવ સત્ય સેન્ટરમાં નથી. એટલે સનાતન સત્યની અંદર સાચું ખોટું ના હોય, માટે આવા વિચાર મને ન હોવા. બસ સનાતન સત્ય એટલે કાયમી પોતાનું સ્વરૂપ છે તે એના સૂત્રમાં વાત કરું છું. હા, એવી રીતે વાણીનું એવી રીતે વર્તન. કોઈ પણ વર્તન આપણાથી સારું થઈ ગયું અથવા તો ખરાબ થઈ ગયું, પણ સારું ને ખરાબ એ વ્યવહાર સત્ય છે. આપણે વ્યવહાર સત્યના સંદર્ભમાં ભાવ કરવાનો નથી. એટલે કોઈ પણ રીતે કરવાનો કર્મ નથી કરવાનો. સમજાય ને? બીજા કોઈ હા જય સચિદાનંદ સર. એક જ તમે બોલો. આપણો જે પુરુષાર્થ હોય છે, નથી આપણો પુરુષાર્થ જે કરીએ છીએ એ આપણે આપણા પ્રતિષ્ઠિત આત્માને અંતર્યામી આત્મા પાસે નમાય કરવાનો છે. એ જ આપણે આપણો અહમ ને એ જ ને પ્રતિષ્ઠિત આત્મા અને મન વચન કાયામાં આ કરતા પણ ઉદયકાળમાં ઈશા અને મન વચન કાયા એ પરિણામ સ્વરૂપે છે. પરમાત્મા એ સનાતન અસ્તિત્વ સ્વરૂપે છે, અને પ્રતિષ્ઠિત આત્મા એ પરમાત્માને અનુભવાય એના માટે એનો પુરુષાર્થ છે. એટલે આપણી પ્રાર્થના પરમાત્માના અનુભવ માટે છે. બરાબર? અનુભવ એટલે એ અનુભવની અંદર જ્યાં જ્યાં અજ્ઞાન હોય એ અજ્ઞાન આ વિજ્ઞાનથી નાશ થાય. સમજાય છે? આપણો પુરુષાર્થ છે. વૈરાગ્યનો કેટલો મહત્વ મોક્ષમાં? વૈરાગ્ય પ્રથમ જ નહીં, પહેલું સ્થાન નહીં, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય. હા, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય એની આધ્યાત્મ માર્ગે કિંમત ખરી, પણ વૈરાગ્ય ભાવ શું છે એ તો સમજવું પડે. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. વૈરાગ્ય એટલે નિર્મોહી દશા. નિર્મોહી દશા. નિર્મોહી દશા એટલે કે આપણા જીવનમાં પ્રાપ્ત થતા સાધન સંપત્તિ સંબંધોની સત્તા આ બધાની વેલ્યુ દ્રષ્ટિમાં જીરો થઈ જાય. રસ બરોબર. હા, એનું નામ ઉત્કૃષ્ટ વૈરાગ્ય. તો જૈન સાધુઓ જે આપણે દીક્ષા લે છે તો એ ત્યાગ કહેવાય, વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે દીક્ષાનો ભાવ ના આવે છે. ના ના, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયા ત્યારે દીક્ષા ના આવે. ગયા અવતારમાં ત્યાગનો ભાવ કર્યો હોય એટલે ત્યાગ ઉદય આવે. ત્યાગ શું? ત્યાગ એટલે છોડી દેવું. ઘર બાર સાધન સંપત્તિ બધું છોડી દેવું એટલે આમ ત્યાગ કહેવાય. પણ દિશેના માટે શેના માટે? એ શેના માટે? પોતે પોતાના ધર્મની આરાધના કરવા માટે.
મોક્ષ માટે ના, મોક્ષ માર્ગમાં ત્યાગની જરૂર નથી. અજ્ઞાનના ત્યાગની જરૂર છે. સાધનના ત્યાગની જરૂર નથી. સાધન એટલે રટા નથી. પણ એમાં સંસારથી સંપૂર્ણ નિવૃત્તિ નથી. લોકો ભાવો કરતા ના હોય નિવૃત્તિ. ભાવના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ છે. ક્રિયાના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ નથી. કારણ કે સંસારથી તો સંપૂર્ણ નિર્લેપ જ રહેવાનો ભાવ ઉત્પન્ન રહેતો હોય છે. ના હોય. જ્ઞાન વગર ભાવ જ ના હોય. એ લોકોને જ્ઞાનમાં એ હોય કે હું આ ત્યાગ કરું છું, એનાથી પુણ્ય થાય, અને પુણ્યથી સારા સંજોગો અને દેવ લોકો મળે. ભાવ તો મોક્ષના નથી હોતા. સાધુ મોક્ષ ના હોય. આ કાળમાં સાધુઓ પણ પાઠ ઉપરથી મોક્ષની વાત કરતા નથી. મોક્ષ અને આત્માની વાત જ નથી કરતા. એ તો અને ધાર્મિક કહાનીઓ વધારે કે છે. 90% તમે જો પ્રવચન 100 નો રેકોર્ડ કરીને સાંભળી લો તો ધાર્મિક કહાની કે જેનાથી તમને શું ભાવ ઉત્પન્ન થાય એ વાત કરે છે. એ તો સામે પ્રાપ્ત કરવાવાળાની થોડીક લેવલ પેલા ધોરણમાં આવે એટલે પહેલાનું શીખવવું પડે. સીધું 10માં પહેલાની વાત નથી. હા, એટલે પહેલા 100 બારને પહેલા તો શીખવાડવું પડે એ વાત સાચી છે. હું નથી માનતો. અને સંપૂર્ણ વિજ્ઞાનની વાત આવે છે તે દર્શન પણ શું કેમ શીખવાડવું પડે છે? એવું છે કે જ્ઞાની એને કહેવાય કે સામેવાળાનું ઉપાદાન પણ જાગૃત કરે. નિમિત્તો પોતે છે પણ ઉપાદાન જાગૃત કરે. સમજાય છે? બાળ મંદિર તો કેટલા અવતારથી બાળ મંદિર. આ જૈન ધર્મમાં તો હજુ બાળ મંદિર જ છે. હજુ જ્ઞાન મંદિર આવતું નથી. આવતું તો હોય તો પછી આપણે તો બાળ મંદિરની વાત કરીએ છીએ. સમજણ પ્રમાણે ના પણ સમજે ગ્રહણ કરવા પ્રમાણે પાચન શક્તિ પ્રમાણે ગ્રહણ કરવાનું વાત પહેલા પછી છે, પણ સમજાવવાનું તો પહેલા હોવો જોઈએ ને. જ્ઞાન અઘરું છે જ નહીં. સમજાવનારાને અનુભવ ના હોવાથી જ્ઞાન અઘરું થઈ જાય છે. એમની જ્ઞાન આપણે અહીંયા જ્ઞાન લઈએ છીએ તો એ કહેવાય છે કે આ એક અવતાર પૂરતું જ છે. પછી આગળ વધે એક અવતાર પૂરતું જ્ઞાન મળે અને એમાંથી તમે જે પચાવ્યું એ કેરી ફોરવર્ડ થાય. શું કીધું? એ અનંત રહેવું નથી. આ લીધું કેરી ફોરવર્ડ થયા કરે. એકવાર આમ સર્ટિફાઈ થઈ ગયું જ્ઞાન લીધું એટલે એ કેરી ફોરવર્ડ 100% થાય કરે. ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ ના થાય. આમાં માઇનસ છે. ડેવલપમેન્ટ માઇનસ ના થાય. કર્મની ગતિથી તમે નરક ગતિમાં જાઓ ડેવલપમેન્ટ એનું કે જ રહે. અને પાપ અને પુણ્ય પ્લસ અને માઇનસ થવાની વસ્તુ છે. ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ ના થાય. ઝીરો થાય. હા, ડેવલપમેન્ટ ના થાય છે. ડેવલપમેન્ટ સ્ટેજ પ્રગતિ છે કેટલું સ્ટેબલ રહે પણ ડાઉન ના જાય. 100 નું ઝીરો ના થાય કોઈ દિવસ. એ સંપૂર્ણ રીતે ડેવલપમેન્ટ એક જ વસ્તુ એવી છે કે જે આધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવાની નિશાની છે. પાપ પુણ્ય નહીં. પાપ પુણ્ય એ કર્મના ભોગવટ આપનારે છે. મને પાપ ન ગમતું હોય તો પુણ્ય ભાગ, મને મનુષ્ય ભોગ ના ગમતું હોય તો દેવલોકના પુણ્ય ભાગ. એને મોક્ષ સાથે સંબંધ નથી. તો જે ક્રિયાઓ થાય છે ઉપવાસ, જપ, તપ, પૂજા પાઠ, નિત્યક્રમ એ શું પુણ્ય સંપૂર્ણ કરવા માટે પુણ્ય ભાગ એટલે મોક્ષનો ભાવ જ નથી હોતો. પુણ્ય ભાગ એટલે એની અંદર તો 90% સંસારી ભાવ હોય. કેવા હોય? કોઈ પણ ધર્મની ક્રિયા એની અંદર 90% સંસારી ભાવ હોય. ભૌતિક પૂજામાં પૂજા કરવા જાય છે કે શું સંસારી ભાવ માટે જાય છે? મોક્ષ માટે પૂજા કરવા જતા એવું છે કે પહેલી વસ્તુ વિગ્રહની પૂજા કરવા જાય છે ભાવ તો મૂર્તિની પૂજા કરે છે ત્યારે પણ ખ્યાલ નથી ને કે ભગવાન કોણ છે. ભગવાન એટલે પૂજા કરવા જાય ત્યારે વિગ્રહ છે અને વિગ્રહની પૂજા એમના જે આવડત છે આપણને તો ખબર જ નથી કે ભગવાન કોણ છે. આપણે તો મૂર્તિને ભગવાન માનીએ છીએ. પ્રતિષ્ઠા તો કરેલી છે પણ ભાવથી તો પ્રતિષ્ઠા આપણે સિમ્બોલિક તો કઈ હું સમજી ગયો પણ સિમ્બોલિકની અંદર પણ મૂર્તિ
અને નામ એને ભગવાન માનીએ છીએ આપણે. આપની સાથે પ્રત્યક્ષ વાત કરીએ છીએ એમ ત્યાં તો થવાનું નથી. હું શું કહું છું, ભગવાન કોણ છે એ જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી ભગવાન થવાના ભાવ કેવી રીતે થઈ શકે? આપણે જાણતા નથી કે ભગવાન કોણ છે. સમજાય છે? ભગવાન નામી હોય કે અનામી? ભગવાન રૂપી હોય કે અરૂપી? ભગવાન જન્મવાળા હોય કે અજન્મવાળા? ભગવાન ટેમ્પરરી હોય કે પરમેનન્ટ? હવે તમે માનો છો એને આ ચારના સ્કેલમાં મૂકી જુઓ. તમારા ભગવાન નામી છે, રૂપી છે, જન્મવાળા છે અને ટેમ્પરરી છે. કોઈ જગ્યાએ મેળ પડે છે? ના મળે. તમે જેને ભગવાન માનો છો નામ છે કે નહીં? પહેલા જવાબમાં ખોટા પડી ગયા. પછી તમે જેને ભગવાન માનો છો રૂપ છે કે નહીં? રૂપ એટલે આકાર, એટલે બીજો જવાબ એ ખોટો. ત્રીજો જવાબ તમે ભગવાન અજન્મમાં છે અને તમે જેને ભગવાન માનો છો એનો અંતર માનો છે નહીં. તમે બીજું પરમેનન્ટ કે ટેમ્પરરી? તમે બીજું પરમેનન્ટ છે આ ટેમ્પરરી છે. કોઈ જગ્યાએ મેળ પડે છે? હવે આવા ભગવાનની વાત કરીએ પછી તમારે ભગવાન થવું છે તો કેમનો મેળ પડે છે? આપણી માન્યતા થોડી રિઝલ્ટ કેવું આવે? એમાં ભગવાન શું કરે? એમાં ભગવાન શું કરે? એટલે આમાં જ્ઞાની એવો હોવો જોઈએ છે, અનુભવી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? આ ચોપડીના જ્ઞાનથી ઉપરનું જ્ઞાન હોવું જોઈએ. કયું જ્ઞાન? શાસ્ત્રમાં નથી. હા, મહાવીરે બધા જવાબ શાસ્ત્રોમાંથી વાંચી નાખ્યો? બોલતા જ નહીં. આ પ્રશ્ન ભગવાને જવાબ આપે મહાભારતના યુદ્ધમાં ચોપડીમાંથી વાંચી નાખ્યો? ક્યાંથી આપ્યો? તો અનુભવી વેલ્યુ છે કે ચોપડીના જ્ઞાનની વેલ્યુ છે? આ દરેક તીર્થંકરોએ જે કઈ વાત કરી આગલા તીર્થંકરના કયા પ્રમાણે કરી પોતાના અનુભવમાંથી કરી? તો કિંમત કોની છે? અને અત્યારે આપણે હવળી ક્યાંથી આવડીએ છીએ? ચોપડી હવળી. હવે ક્યાંથી મળે? હવે એમાંથી દાડા વળે ખરા કે વળે? દાડા બધા નીકળે ખરા પણ વળે નહીં. સમજી ગયા ને? એટલે મોક્ષની વાત હોય જ નહીં. ત્યાં કરી શુભાશુભ માર્ગ હોય. કયો માર્ગ હોય? અશુભ છોડો અને શુભ કરો. પાપથી મુક્તિ મેળવો અને પુણ્ય ઉપાડો. બહુ મોટો માનવતાની વાત હોય. કેવી વાત? મુક્તિની વાત ના. મુક્તિના શબ્દો બોલે, આત્મા શબ્દ બોલે, પણ ઇમ્પોર્ટન્સ એનું ના હોય. ઇમ્પોર્ટન્ટ તો શુભ ક્રિયાનું હોય. સમજાય છે? ખબર જ નથી ને આપણને સાચો ધર્મ કયો છે તે આપણને ખબર નથી. સાચો ધર્મ કોને કહેવાય એ ખબર નથી. ભગવાન કોને કહેવાય એ ખબર નથી. ધર્મ કોને કહેવાય સાચું તે ખબર નથી. મુક્તિના માર્ગ માટે ધર્મ પક્ષપાતી હોવો જોઈએ કે નિષ્પક્ષપાતી? ને આપણે માનીએ છીએ તો પછી ક્યાં કોઈ જગ્યાએ મેળ પડે છે? કોઈ નથી. ભગવાનની વ્યાખ્યામાં પડતો નથી, ધર્મની વ્યાખ્યામાં પડતો નથી, જ્ઞાનમાં પડતો. આપણે શાસ્ત્ર જ્ઞાનીને જ્ઞાની માનીએ છીએ. એટલે મોક્ષ ના જવાય પણ અશુભમાંથી શુભ માર્ગે જવાય. સમજે છે ને? એટલે વ્યવહાર માર્ગ તરીકે સાચી વસ્તુ છે, મુક્તિ માટે નથી. પણ ધર્મની ડેફિનેશન આપો. પક્ષપાતી ધર્મ કોને કહો? નિષ્પક્ષપાતી ધર્મ કોને કહો? પક્ષપાતી ધર્મ એટલે કે આપણે જે જન્મજાત પ્રાપ્ત થાય બધાને એ બધા કુળ ધર્મ કહેવાય. જે જન્મજાત પ્રાપ્ત થાય છે એમાં ચોઈસ નથી હોતી ને બધાને અલગ અલગ હોય. કોઈ વૈષ્ણવ હોય, શીખ હોય, સ્વામિનારાયણ હોય, જૈન હોય, ક્રિશ્ચન હોય, મુસલમાન હોય, બધાના ધર્મો અલગ અલગ છે. હા, પણ ધર્મ અલગ અલગ થઈ ગયા ને. એટલે ધર્મ પક્ષપાતી થયા કે નિષ્પક્ષપાતી? પક્ષપાતી થઈ ગયા. સાચો ધર્મ નિષ્પક્ષપાતી હોય. એટલે નિષ્પક્ષપાતી ધર્મને મૂળ ધર્મ કહેવાય અને પક્ષપાતી ધર્મને કુળ ધર્મ કહેવાય. કુળ ધર્મ એટલે જન્મજાત પ્રાપ્ત થયો છે તે, અને મૂળ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ.
કયો ધર્મ? આત્મધર્મથી મોક્ષ છે અને કુળ ધર્મથી પાપમાંથી પુણ્યમાં જવાય. એટલે કુળ ધર્મ એ શુભાશુભ માર્ગ છે અને મૂળ ધર્મ એ મુક્તિનો માર્ગ છે. સમજી ગયા? પછી એમાં ધર્મ સંપ્રદાયનો વાળો ના હોય મૂળ ધર્મમાં, કુળ ધર્મમાં હોય. એટલે કુળ ધર્મથી મુક્તિ નથી, મૂળ ધર્મથી મુક્તિ છે. સમજાય ને? કુળ ધર્મ ખોટો નથી, મુક્તિ નથી એનાથી. ખોટો નથી, મુક્તિ નથી એનાથી. સ્વામીજી, આળસને પ્રમાણ એમાંથી વાત કે આળસ ને પ્રમાણ બે જુદી વસ્તુ છે. કે આવરણ અંતરાય જેવું છે. આળસ ને પ્રમાણ બે જુદી વસ્તુ છે. આળસ એ ફિઝિકલ વસ્તુ છે અને પ્રમાદ એ જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ નથી કરતા એને પ્રમાદ કહેવાય. એટલે પ્રમાદ સૂક્ષ્મ છે અને આળસ સ્થૂળ છે. આવરણના હિસાબે છે, અંતરાયના હિસાબે છે કે આળસ કર્મના આધારે છે અને પ્રમાદ અજાગૃતિના આધારે છે. એટલે બીમારી જેવા કર્મના હોય એ પ્રમાણે એક્ટિવ હોય અને આળસુ હોય. એ કર્મનો ફળ છે આળસ. અને અજાગૃતિ એટલે કે જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ન કરવો એને પ્રમાદ કહેવાય. હોવા છતાં, સમજાય છે? જ્ઞાન ના હોય ના ઉપયોગ કરે તો પ્રમાદ ના કહેવાય, અજ્ઞાન કહેવાય. અને હોવા છતાં ઉપયોગ ના કરે એને પ્રમાદ કહેવાય. જ્ઞાનનો ઉપયોગ કોને કરવો? આ એક જગ્યાએ તમે કેન્દ્રિત કરવાના જ્ઞાન દર્શન એને ઉપયોગ કરો કે સમજથી થાય તે. એટલે સમજથી થાય તો જ કહેવાય ને. સમજ વગર તો મિકેનિકલ થાય. એને સમજાવો કાંઈ એક જ જવાના લોકો નહીં સમજે. એટલે મિકેનિકલ ને તો ઉપયોગ કહેવાય નહીં ને, જાગૃતિનો ઉપયોગ કહેવાય. જેમ છે તેમ ઉપયોગ કરી જાગૃતિનો ઉપયોગ. હું કોણ છું? આ મનોચન કાય અને કોણ ચલાવે છે? હું તો ચલાવતો નથી. હું ચલાવતો હોત તો નુકસાન થાય? હું ચલાવતો હોત તો ખરાબ વિચાર આવે? હું ચલાવતો હોત તો મારી વાણી ખરાબ નીકળે, વર્તન ખરાબ થાય? હું ચલાવતો જ નથી ને, કર્મ સત્તા ચલાવે છે. સમજાય છે? આ દર્શનની જે સમજથી કરવાની વાત છે એ જે અત્યારે તમે કહો છો કે જો અમે જીવનમાં જાય કે ઉપયોગમાં જાય? ઉપયોગમાં જાય. જીવન તો પહેલું હોય, ફ્રી હોય ત્યારે. જીવન પહેલા કરે જીવન ડિફાઇન કરો અને પછી ઉપયોગ ડિફાઇન કરો. જીવન તો જ્યારે કોઈ પણ જ્ઞાન આપણને સાર્થિક સાંભળવા મળે ત્યાર પછી એને વાગોળવું પડે. શું કરવું પડે? વાગોળીને પોતાની દ્રષ્ટિમાં સમજમાં ફીટ કરવું પડે અને ફીટ કરેલું જ્ઞાન પછી યોગ્ય સમયે એનો ઉપયોગ કરવો પડે. સમજાય ને? આવી રીતે એ કામ કરે. પહેલા અંદરમાં મંથન ચાલે, ચિંતન ચાલે જ્ઞાન દર્શનનું, અને પછી જે સ્થિર થાય તેનો ઉપયોગ કરવાનો. ઉપયોગ એને કહેવાય કે તમારું જે સ્વરૂપ છે એમાં તમને સ્થિરતા આવે. પ્રકૃતિનો સ્વભાવ ચંચળ છે, આત્માનો સ્વભાવ સ્થિર છે અને તમારા જ્ઞાનનો પુરુષાર્થનું રિઝલ્ટ એવું આવવું જોઈએ કે સ્થિરતા પ્રાપ્ત થાય. એટલે કે પોઝિટિવ નેગેટિવ સંજોગોમાં ડિપ્રેશન એલિવેશન ના થવું જોઈએ. એ સ્થિરતા એવા જ્ઞાનનો ઉપયોગ અંદર હોવો જોઈએ. બહારના ઉદયમાં તો કંપનો થવાના જ છે. ઉદયનો પ્રશ્ન નથી, વિઝનનો પ્રશ્ન છે. એમાં જે સમજવાના ભાગ જે છે એને સ્થિરતા હોવી જોઈએ. એ આનાથી જુદો જ છે. મહાવીરને કાળમાં ખીલા ઠોકાય પણ અંદર બિલકુલ સ્થિર હોય, સહેજે ચંચળ હોય નહીં. એને તો બે ભાગ હતા, એને તો યથાર્થ ચૈતન્ય બે ભાગ હતા. એટલે મૂળ ભાગ તો સ્થિર છે પણ બહારનો પરિણામ સ્વરૂપ ભાગ પણ સ્થિર હોય. પરિણામ વાળો ભાગ સ્થિર ના હોય, પરિણામ વાળો ભાગ ઓટોમોડ હોય. આ ઓટોમોડ હોય પણ એમાં સ્થિરતા આવે ને આ ઉપયોગ એટલે એ લોકોને તો છેલ્લા અવતારમાં તો ઉપયોગ હોય જ નહીં. ઉપયોગ હતા સ્વભાવ. પ્રકૃતિ એના સ્વભાવમાં હોય, પરમાત્મા એના સ્વભાવમાં. એમાં પ્રતિષ્ઠિત આત્મા હોય, પ્રતિષ્ઠિત આત્મા હોય તો ઉપયોગ નહીં તો ઉપયોગ. હા બોલો. ના રે નહીં એકાગ્રતા કેવી રીતે? ઇન્ટરેસ્ટ જ નથી તો પછી એ તો ખાલી રૂપિયા ગણવામાં જ રહે. રૂપિયા ગણીએ તો કળિયુગમાં રહે.
બીજા બધા બનાવે ભણવા માંડ્યા મન વચન કાયા એટલી એકાગ્રતા તો રહેતી નથી. આપણે કહું છું ને રૂપિયા ગણો લાગે છે અને સતત તો સાવ આવે જાય એનું બહુ થતા રહે. હા એટલે ગુજરાતમાં જો એકાગ્રતા એક ક્રિયા નથી શું નથી એકાગ્રતા એક ક્રિયા ના એકાગ્રતા એક ક્રિયા નથી એકાગ્રતા એક જ્ઞાન છે શું છે મન વચન કાયા તો સદાય સર્વ કાળમાં ચંચળ જ રહે. કેવા હોય જ્ઞાન એવું અચળ હોવું જોઈએ કે ચંચળ ભાગ અને અચળ ભાગ જુદો પડી જાય. તો સ્થિરતા આત્મા અચળ છે અને મન વચન કાયા ચંચળ છે એનું જ્ઞાન તમને હોવું જોઈએ તમને પ્રતિષ્ઠિત આવે છે જેના આધારે ખ્યાલ આવે કે અચળ ભાગ છે એ હું છું ખ્યાલ આવે છે હું સ્થિર ભાગ છે ચંચળ ભાગ અચળ ભાગ છે તે હું છું અને જે ચંચળ ભાગ છે એ કુદરતી રચના છે. સમજાય છે સંપૂર્ણ સ્થિરતા હા તો સ્થિરતા આવે અમાય કરતા નથી કે અમે કરતા નથી. જે ચંચળ ભાગ છે તે કુદરતી રચના છે અને અચળ ભાગ છે તે હું છું. જળ ચેતન સંપૂર્ણ હા એટલે બધી જગ્યાએ મારે કંઈ કરવાનું છે પ્રશ્ન રહેતો જ નથી. એવું જ્ઞાન અનુભવમાં આવવું જોઈએ. સમજાય છે બીજું પૂછવું છે હવે આ પૂછો હવે અમારે બીજો પ્રારંભ પુરુષાર્થ અને પરાક્રમ વિશે સમજાવો. પ્રારંભ એટલે રિઝલ્ટ, પુરુષાર્થ એટલે એક્ઝામ અને પરાક્રમ એટલે સામાન્ય સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય અને અસામાન્ય સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ રહેવો એને પરાક્રમ કહેવાય. દ્રષ્ટાંત એ છે કે વેરેબલ સંજોગોમાં જ્ઞાન રહે તો એને પુરુષાર્થ કહેવાય વેરેબલ અને અનવેરેબલ સંજોગોમાં જ્ઞાન રહે એને પરાક્રમ કહેવાય. જ્યાં જન્મ મરણનો સવાલ હોય જ્યાં સમાજમાં ઇજ્જતનો કે આબરૂનો સવાલ હોય છતાંય તમારું જ્ઞાન ચલાયમાન ના થાય એ પરાક્રમ કહેવાય. સામાન્ય સંજોગોમાં તો રહે એને પુરુષાર્થ કહેવાય. સમજાય છે તે અસામાન્ય સંજોગોમાં રહે એને પરાક્રમ આવો. અને મોક્ષ માટે કઈ વસ્તુ ઉપયોગી વસ્તુ એટલે બંને પુરુષાર્થ અને પરાક્રમ લેવું. ચિત્ત શુદ્ધિના શું ઉપાય છે? ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન હોય તો ચિત્ત શુદ્ધ થાય. અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન હોય તો ચિત્ત અશુદ્ધ રહે. એના ઉપાયો શું? આ જગતની બે સનાતન વસ્તુઓને લક્ષ્યમાં રાખી કે હું કોણ છું તે અને જગત કયા આધારે ચાલે છે. આત્મા પણ સનાતન છે અને લો ઓફ નેચર પણ સનાતન છે. આ બે વસ્તુ લક્ષમાં રહે તો આપણું ચિત્ત શુદ્ધ થાય. એમાંથી નીચે ઉતરે એટલે ડુવરશીપ અને ઓનરશીપ ઊભું થાય અને એ ઉપર થવાથી પછી રાગ દ્વેષ થાય, ક્રોધમાન ભાવ થાય એટલે અશુદ્ધ થઈ જાય. શું થઈ જાય? આપણે જાણીએ છીએ કે આપણે જે છીએ અને પછી જે આપણે વિચાર કરવામાં આવે તો પછી થઈ જાય છે. એટલે એ વસ્તુ એટલે એના માટે તો કીધું ને આમાં એવું છે ને કે આપણને પોતાને આત્મા છું એના ઉપર કેટલો કોન્ફિડન્સ છે. જ્ઞાન તો છે આપણી પાસે આત્મા, પણ એ જ્ઞાન ઉપર આપણો પોતાનો કેટલો કોન્ફિડન્સ છે. એ કોન્ફિડન્સ ના હોય તો જ્ઞાન પોતે વ્યક્ત ના થાય. નોલેજ રૂપે વ્યક્ત ના થાય. વ્યક્ત એટલે કે બેનિફિટ ના થાય. શું ના થાય? જેમ આપણે પૈસા કમાવાના ઉપાયો રીત એનું આખું પુસ્તક કડકડાટ મૂકી નાખ્યું એટલે જ્ઞાન તો મળી ગયું, પણ એ જ્ઞાનથી પૈસા ના આવે. બોલતા નથી.
સાચી નથી. તો જ્ઞાન તો મળી ગયું. તેમ થઈ ગઈ પૈસા આવે કેમ એવું આવ્યું પાછું ઉપયોગ આવ્યો ને મુખ્ય વસ્તુ ઉપયોગ જાય ને એમ જ્ઞાન મળે તો ઉપયોગ ના કરવાનો રિઝલ્ટ કેમ તો મળે એટલે ઉપયોગ એ મુખ્ય વસ્તુ છે સાહેબ. તમે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો સંજોગોમાં ઉપયોગ કરો તો તમને એક્સપિરિયન્સ થાય ને ઉપયોગ ના કરો આમની અંદર જોવા જવાનું કોઈ આવી જાય. અત્યારે આપણો પ્રતિષ્ઠિત આત્મા છે એ બધી જ અવસ્થાઓ મન વચન કાયાની સ્થૂળ અને સૂક્ષ્મ એ બધી જોઈ લાગે છે. સમજાય છે એ બધી અવસ્થાઓ જોઈ લાગે એના આધારે પછી કારણ એટલે કે ભાવ ઉત્પન્ન થાય સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. એ કાર્યની અંદર પાછા બે ભાગ સૂક્ષ્મતા અને સૂક્ષ્મતા એટલે સંસાર લક્ષી ભાવ સૂક્ષ્મતાનો એટલે મોક્ષ લક્ષી ભાવ. સમજાય છે આવી રીતે બધો પુરુષાર્થ છે એ આપણી જાગૃતિ ઉપર આધારિત છે. શું છે કેવળ શબ્દો કામ કરે શબ્દો સ્વભાવથી જડ છે કેવા છે પ્રત્યક્ષ સાંભળો ત્યારે એને ચેતન શબ્દ કહેવાય ચેતન વાળું. પણ એ ચેતન કરતા પણ જે વાણી સાંભળ્યા પછી એનો જયારે ઉપયોગ કરો ત્યારે વધારે ચેતન. પેલી ચેતન વાણી સાંભળવા મળે છે અને આ સાંભળેલી ચેતન વાણી ઉપયોગ કરીએ છીએ. સમજાય છે એટલે ઉપયોગની મોટી કિંમત છે. આગળ જોવું અધિક તપ માટે દ્રષ્ટાંત આપી સમજાવો. અધિક તપ અધિક એટલે જોઈ ના શકાય તેવું તપ. શું કીધું જોઈ ના શકાય તેવું. અને દીપ તપ એટલે જોઈ શકાય તેવું તપ. આ ઉપવાસ કરીએ કે આવી ધાર્મિક બધી ક્રિયાઓ કરીએ એ બધું જોઈ શકાય એવું તપ છે. પણ અધિક તપ એટલે શું છે કે કોઈએ આપણને કીધું હોય કે ભાઈ અકલ વગરના છો તમે અને છતાંય આપણે એને નિર્દોષ જોઈ શકીએ એ અધિક તપ કહેવાય. શું કીધું કે કોઈ જોઈ ના હતું આપી એ જે બોલે છે એમાં એમની બી સત્તા નથી. ને સત્તા નથી એ તો બરાબર છે પણ આપણે પોતાના કર્મનું ફળ તરીકે સ્વીકાર્યું ને અને છતાંય બુદ્ધિને અહંકાર ના સ્વીકારે એટલે એને અધિક તપ કહેવાય. શું કહેવાય જ્ઞાન સ્વીકારે છે પણ બુદ્ધિને અહંકાર તો ના સ્વીકારે ને બુદ્ધિને અહંકાર પ્રકૃતિના પક્ષના લઈ રહ્યા છે અને જ્ઞાન આત્માના પક્ષનું છે એટલે તપ ઉત્પન્ન થાય. શું થાય આપણે કોઈને 5 લાખ રૂપિયા ઉછેર આપ્યા હોય અને જ્ઞાન કેવું કે જે વ્યવસ્થિત છે વ્યવસ્થિતમાં અસર તો આવશે પણ બુદ્ધિ જે છે એમ ચાલે મહેનતના પૈસા છે. અહંકાર કે નહીં પ્રયત્ન કરો ઓર ટેસ્ટ કરો આમ કરો કેમ આ બધા અંદરના બધા ઉછાળા બુદ્ધિના જે અહંકારના હોય પણ જે વખતે તમારું જ્ઞાન આ બુદ્ધિ અને અહંકારના ઉપર પર જઈને જ્ઞાનનો સ્વીકાર કરે એને જ્ઞાન તપ કહેવાય. અજ્ઞાન તપ એટલે શું તો કે બુદ્ધિને અહંકાર સાથે ભળી જવું અને નવા રાગદ્વેષ કરવા એ અજ્ઞાન તપ છે. અને પેલામાં રાગ દ્વેષ સમય જાય શું થઈ જાય પેલામાં ઉભા થાય અધિક તપમાં સમય જાય કારણ કે અધિક તપમાં સામે વાળો કરતા દેખાતો માટે દોષિત પણ દેખાતો નથી. પેલામાં તો કરતા દેખાય એટલે દોષિત દેખાય છે એટલે રાગ દ્વેષ થઈ જાય છે. સમજાયું એટલે અધિક તપ જોઈ ના શકાય એનું નામ અધિક તપ. સમજાય શારીરિક ભોગવટો તો કમ્પલસરી છે એમાં કઈ ફેર ના પડે. માનસિક ભોગવટો ના આવે. કેવો ના આવે શારીરિક ભોગવટો ના આવે રાશિક આવે માનસિક ભોગવટો પણ હોય એમાં માનસિક ભોગવટો ના હોય. નારીઓને માનસિક ભોગવટો ના હોય. માનસિક ભોગવટો એ અજ્ઞાનનું ફળ છે અને શારીરિક ભોગવટો એ કર્મનું ફળ છે.
માનસિક ભોગવટો ક્યારે આવે શારીરિકની સાથે કે અંદર અજ્ઞાન હોય તો વિચાર આવે, ભોગવટો ના આવે. જ્યારે સામે અપમાન આવે ત્યારે અંદર તો લાગતો થાય હવે ભોગવટો પણ એ ભોગવટોને ભોગવવું પડે એ જો સમજાય. માનસિક ભોગવટો એટલે શું? બે પ્રકારના હોય છે, એક દ્રવ્યમાન અને બીજું ભાવમાન. શું કીધું? દ્રવ્ય ભાવ દ્રવ્યમાન એ ઓટોમોડ છે, એટલે મિકેનિકલ છે. આપણે કરવું ના પડે, ચાલ્યા જ કરે રિઝલ્ટ રૂપે. દ્રવ્યમાન, વાણી અને એક્શન આ ત્રણેય વસ્તુ છે ઓટોમોડ છે, કર્મના ફળ રૂપે ચાલ્યા કરે. પણ જે ભાવમાન છે એ ભાવમાન જ્ઞાન હોવાથી ઊભું ના થાય, ત્યાં જ્ઞાન થઈ જાય. શું થઈ જાય? એટલે જ્યારે જ્ઞાન લીધું પછી ભાવનું તો થતું નથી. ભાવમાન જ્ઞાન લીધું ત્યારથી ભાવમાન ના બની જાય. જ્ઞાનમાં ભાવમાનને બંધ કરવાની ક્ષમતા છે. આપણે ઉપયોગ ના કરીએ તો જ્ઞાન કશું ના કરે. આ લીધેલું જ્ઞાન છે, અનુભવેલું જ્ઞાન નથી. એમની તો પછી જો એ વખતે જાગૃત ના રહે તો એના બીજ પડે શરૂ કરવું. બીજ તો બધાને પડે, જેને જ્ઞાન લીધું એને પણ જ્ઞાની પુરુષને પડે. છેલ્લા અવતાર સિવાય બધા અવતારમાં બીજ પડે, એની સાબિતી પુનર્જન્મ. છેલ્લા અવતાર સિવાય બધાને પડે, છેલ્લા અવતારમાં ના પડે. એ અવતારમાં કેવળ જ્ઞાન મોક્ષ, એમાં એક પણ બીજ ના પડે. આપણે દાદા તો કહે છે કે મેં તમને જ્ઞાન આપ્યું. જે બે ઇમાનેશન અલગ પાડે જે સાધો છે એને એવી રીતે સુધા પડે કે તમને હવે સંબંધિત નહીં પડે. એટલે તમારો ભાવ તો મેં નહીં કીધું. એટલે એ શું કહેવા માંગે છે કે મેં જ્ઞાન એવું આપ્યું છે. શું કહે છે? જ્ઞાન એવું આપ્યું. હા, ડોક્ટર કહે છે મેં દવા એવી આપી કે 3 દિવસમાં તાવ મટી જશે, પણ ઘેર જે લઈએ જ નહીં તો પછી એમાં ડોક્ટરને દવા શું કરે? બોલતા નથી. એટલે એ વખતે જાગૃતિ તો હોવી જ જોઈએ. નહીતર જીરો છે. બરાબર. આજે આ આપણે દાદા ભગવાનનું આપસૂત્ર વાંચ્યું, આ અમારું આપેલું જ્ઞાન છે, ઉડી જતા વાર નહીં લાગે. બરાબર. અને દાદા ભગવાનનું બીજું આપસૂત્ર છે, આ અમારો અનુભવ છે, તમારો અનુભવ નથી. અમે આપીએ તે જ્ઞાન નહીં, તમને અનુભવમાં આવે તે જ્ઞાન. સાંભળ્યું છે ને આપણે? અમે આપીએ તે જ્ઞાન નહીં તમને, એટલે અમે આપીએ તે જ્ઞાન ખરું પણ અમારો અનુભવ. તમને અનુભવમાં આવે ત્યારે તમારું જ્ઞાન. અત્યારે તો મેં અનુભવ કર્યો એનું તમને જ્ઞાન આપું છું, અનુભવ કરવા માટે. હવે તમે ના કરો તો પછી પડી ખ્યાલ આવી ગયો? પછી ભાવમાં ચાલુ થઈ જાય ને પાછું. ચાલુ થઈ જાય એ અમારી જે માન્યતા હતી એ ચાલુ ન થાય એ સ્પષ્ટતા નથી. તમને સમજાવ્યું એટલે જ્ઞાનની દાદા કહે છે કે અમે આપીએ છીએ કેવળ જ્ઞાન, પણ પૂરેપૂરું બચતું નથી. ખ્યાલ આવે? એટલે જ્ઞાનની કમી નથી, આપણા પુરુષાર્થની કમી છે. શેની છે? પુરુષાર્થ. હા, એમનું જ્ઞાન તો જે કેવળ જ્ઞાન અપાવે તેવું છે, મુક્તિ અપાવે તેવું છે. એટલે જ્ઞાનમાં શંકા નથી કરવાની, પણ આપણા પુરુષાર્થની અંદર કચાશ હોય. અને પુરુષાર્થની અંદર કચાશ એટલા માટે છે ત્યાં તો પ્રમાદ હોય, ત્યાં તો અણસમજ હોય. એટલે જ્ઞાન સમજી શકીએ નહીં. પૂરેપૂરું જ્ઞાન શંકા ન હોય. એટલે આ નથી સમજાતું એની તો આ ફળ છે. આપણે નથી સમજાતું એટલે જ્ઞાનીના વાક્યો જે છે એ બધા આપણે વળી ગયા છે. શું છે? વાટેલા નથી. ના સમજાતું. એટલે જ્ઞાની જે વાક્ય છે એ પચાવવાની. હા, એની જગ્યાએ ગળી ગયા. આજે દાદા ભગવાનની આપવાની વાંચીએ એટલે બધું અંદર મૂકી નાખીએ, વાક્ય વાક્ય. પછી કોઈ કહે એટલે ઓકી નાખીએ. એમાં વિજ્ઞાન ક્યાં આવ્યું? પચાવ્યું તમે તો પેલા તો પચાવ્યા વગર પરિણામ આવે ના. તમે ખાધું અને પછી ઉલટી કરી નાખી, તાકાત આવે? બોલતા નથી. એટલે બોલ્યા નથી આવે. પચાવવાનું તાકાત, ખાવાથી એવી રીતે જ્ઞાન જે છે એ પ્રાપ્ત થયું આપણા પુણ્યના યોગ્ય, પછી એને ડાયજેસ્ટ કરવું પડે. એ જેટલું પચાવ્યું એટલું તમારું.
ના બચાવવું એટલું ના નહીં સમજે છે ને પછી એને જ્ઞાન મળે એ પુણ્ય કહેવાય પછી યોગ્ય અને યોગ્ય સમયે ફળ નૂતનના પચવું જોઈએ શું છે આ જ્ઞાનીની વાતો ના સમજાય એની તો દશા થઈ જાય ના સમજાય તેના એ કે કહીને આપણે કરે દાદાએ કીધું કે અમે કહીએ કરજો કરીએ ના કરજો તોય લોકોને મરઘા ખાવા ચાલુ કર્યા એમાં જ્ઞાની નહીં કરે અને અમે કહીએ ના કરશું કહીએ કરજો પણ આવું બધું એ તો આ બધું કોટ ઓપી નથી બતાવી નકારા ચંદ્ર છે એમાં પછી અકલની ક્યાં જરૂર છે એટલે આખી દુનિયા છે ભાઈ જ્ઞાન જુદી વસ્તુ છે ઉદય જુદી વસ્તુ છે જ્ઞાની પુરુષે ઉદય કર્મ કહેવાય ને અનુભવ દશા એની અંદર છે આ ભાત કોટ ટોપી વાળા છે જ્ઞાની કહેવાય જેનાથી જ્ઞાન વ્યક્ત થાય છે શું થાય છે જ્ઞાન વ્યક્ત હા એ કોટ ટોપીમાં ક્યાંય નથી પણ લોકો કે છે અમને કોટ ટોપીમાં દેખાય છે હવે ભાઈ એવું થાય એ તો કે આ કોટ ટોપી વાળા ટાળી રાખવાના તો આપણે તે જીવતા રાખવાના હવે કઈ વેપાર દાદા કે જ્ઞાનને જીવતો રાખવો આને નહીં આવું આ આખી દુનિયા આવું ચાલે બધું જ્ઞાની ક્યાં થઈને આપણે કરીએ દાદાએ કોઈને શું કીધું હોય એક ભાઈ હતા એનું વજન 125 કિલો હતું તે પછી દાદાને પૂછ્યું કે દાદા તમારું જ્ઞાન લીધું પણ મને કઈ જાગૃતિ રહેતી નથી તમે ઉપાય બતાવો કે દાદાએ કીધું તારે એક ટાઈમ જમવાનું આજે જમવાનું નહીં હવે આ 125 કિલો વાળો વજન વાળો વ્યક્તિ હતો એને પ્રશ્ન પૂછો પણ એ આપવાની મને આવ્યો કે પ્રશ્ન પૂછનારનું વજન 125 કિલો છે હવે આ વાંચ્યું છે 40 કિલો હવે શું થાય પણ એ તો કહે છે કે આપવાની માં લખ્યું છે દાદાએ કીધું છે તો શું થાય સમજાય છે એટલે કીધું છે કોના માટે છે કરે છે કોણ હવે આ ક્યાંથી ખબર પડશે કયા સંદર્ભમાં વાત થઈ છે આપણને સંદર્ભ લાવશે ક્યાંથી હવે આનાથી દશા પ્રાપ્ત થાય કે દશા બે એટલે આવું છે એટલે જ્ઞાનીએ કીધું કે પ્રત્યક્ષ પહોંચો અમે હોઈએ ત્યાં સુધી પ્રત્યક્ષ કહેવાય ના હોઈએ ત્યારે અનુભવીને પહોંચો એની અમારી સમજણ છે એમાં ભેદ ના હોય શબ્દોમાં ભેદ હોય સમજણમાં ના હોય જેમ રામકૃષ્ણ ને મહાવીરના શબ્દોમાં ભેદ હોય પણ મર્મ તો એક જ અનેક જ્ઞાનીઓ એક જ મત હોય ને એક અજ્ઞાનીના અનેક મત હોય આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન થાય માર્ગ ભેદ હોય અનુભવી જ્ઞાન સમજાય એટલે તો જ્ઞાન પાકું કરી લેવાનું પ્રત્યક્ષ ની આગળ જે તમને એમ કે મારી પાસે અનુભવ છે ત્યાં બેસવું જે તમને એમ કે હું ચોકડીમાંથી વાંચું છે એને તો ઘેર વાંચી લઈશ ના સમજાય તમે બોલો તો મને ખબર પડે કોઈ આપણને કે ચોકડીમાંથી જોઈ બોલું તો આપણે કે ઘેર વાંચી લઈએ તમે વાંચી બોલ્યા તો તમે ના વાંચી આવ્યું પણ તમને અનુભવ થયો છે તો બોલો તો આ વાત વાપરો તો વાત તમે બોલો એનાથી ચોપડી બને તો અનુભવી જ્ઞાન પણ તમે ચોપડીમાંથી બોલો તો શાસ્ત્ર જ્ઞાન એ શાસ્ત્ર જ્ઞાનથી દાડા ના વળે નીકળે જરા સમજાય છે રામાયણની કથા 5 વર્ષની મને સાંભળો તો 55 વર્ષની ઉભા આવે સીતા હોય ને એને રાવણ લઈ જાય રામ ના લઈ જાય કથા ના બદલાય હા બદલાય એ ચોપડી માં એવું જ હોય એ જયારે પ્રત્યક્ષ હોય ત્યારે સજીવન કહેવાય જીવતું કહેવાય પરોક્ષ થયા પછી આવું થઈ જાય પરોક્ષ થયા પછી સમજાય નહીં કારણ કે દરેક વ્યક્તિ પોતાની મતિથી સમજાવે હા એક ભાઈ હતા કે અમદાવાદની અંદર પ્રવચન કરતા હતા એમની બધી બહાર પુસ્તકો વેચાય પુસ્તકો છાપેલી પુસ્તકો હિન્દી ભાષામાં પ્રવચન હતું પ્રવચનનું ટાઇટલ હતું મહાવીર મેરી દ્રષ્ટિ એની ચોપડીઓ બહાર એક વેચાય મહાવીર મેરી દ્રષ્ટિ તે ભાઈએ 1 કલાક પ્રવચન કર્યું 1 કલાક પ્રવચન કર્યા પછી એક ભાઈએ આગળ ઉછી કરી પ્રવચન કર્યું એટલે પેલા ભાઈ ઉભા થઈને બોલો એ પેલા ભાઈએ કીધું કે આ તમે પ્રવચન કર્યું મહાવીર મેરી દ્રષ્ટિમાં એમાં દ્રષ્ટિ તમારી કે મહાવીરની
ના સમજાય કોની રસ્તો એમની જે મહાવીરની હોય आओ आज तो दुनिया चलती है चलाने वाला चाहिए શું છે ચલા દેવાનું છે. સમજ ના પડે કેટલાક ને તો ઘેર ગયા પછી લાગી સહજાતમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ સહજાત્મ સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ છે એ જ પરમ ગુરુ છે પેલા વ્યવહાર ગુરુ છે દેહધારી હોય ને વ્યવહાર ગુરુ કે વ્યવહાર એટલે કે સાચા પરમ ગુરુની ઓળખાણ કરાવનારા સમજાય છે प्रतिष्ठित आत्मा के लिए बोल रहे हैं सहजात्म स्वरूप परम गुरु तो गुरुता परमात्मा ही है मगर उनकी दृष्टि अभी प्रतिष्ठित आत्मा को मिलती है कि मेरा आत्मा ही मेरा गुरु है समझ में आया मेरा आत्मा ही मेरा गुरु है मगर वो गुरु की पहचान करने वाला बाहर जो गुरु है वो अनुभवी गुरु है जिन्होंने आत्मा की पहचान किया है वो मेरे आत्मा की पहचान कराते हैं इसलिए वो व्यवहार से मेरे लिए रिस्पेक्ट है आदरणीय है और वास्तव में निश्चय से तो मेरा आत्मा ही मेरा गुरु है क्योंकि वो ही प्रकाशक है ये अनुभव प्रकाश देता है और आत्मा में स्वाभाविक प्रकाश है क्या है और जो ज्ञानी देता है वो अनुभव का प्रकाश देता है और अनुभव के प्रकाश से ही स्वभाव के प्रकाश वाला परमात्मा की अनुभूति करना है और उसके लिए प्रतिष्ठित आत्मा को साथ करना है तो सहजात्म स्वरूप परम गुरु ये इसकी अवेयरनेस प्रतिष्ठित आत्मा में होनी चाहिए कि आखिर मेरा आत्मा ही मेरा गुरु है और ये शरीर प्रकृति शिष्य है क्या है शिष्य किसका शिष्य परम गुरु का शिष्य हाँ का गुरु शिष्य है और बाहर जो गुरु है वो गाइड है गाइड समझते हैं मार्गदर्शक सहजता का मैं प्रकृति के लिए है कि मेरी प्रकृति सहज हो तब मेरा आत्मा मेरा परम गुरु बनेगा प्रकृति किसी की असहज नहीं हो सकती है प्रकृति तो सहज है प्रतिष्ठित आत्मा के पास जो ज्ञान है वो असहज है इसीलिए उनको हर परिस्थिति को स्वीकार करने की क्षमता नहीं है तो ज्ञान और अज्ञान में सहज और असहज होता है प्रकृति तो परिणाम स्वरूप है इसीलिए सहज है उनके पास कोई स्पेशलिटी नहीं है कि ये करूं या ना करूं ये बोलूं कि ना बोलूं ये मैं सोचूं या ना सोचूं उनकी पास स्पेशलिटी या फ्रीडम है ही नहीं इसीलिए वो सहज है ऑटोमोड सिस्टम बताया क्या बताया मन वचन काया वो ऑटोमोड सिस्टम है और परमात्मा है वो तो स्वभाव वाले है जो प्रतिष्ठित आत्मा है वो ऑटोमोड सिस्टम को कुदरती रचना के रूप में स्वीकार करेंगे ये मन वचन काया को और हर कोई व्यक्ति जो उनको हिसाब के फॉर्म में मिलता है उनका भी मन वचन काया कुदरती रचना के फॉर्म में स्वीकार करेंगे तो रागद्वेष नहीं होगा और प्रतिष्ठित आत्मा में स्थिरता बनी रह जाती है कि आखिर मैं शुद्ध आत्मा हूँ उसमें स्थिरता बन जाएगी क्योंकि नहीं तो बाहर के व्यवहार के अंदर से देख कर ही उसको अस्थिर हो जाता था तो उसके लिए राग करूँ उसके लिए द्वेष करूँ वो अज्ञानता है जब ज्ञान होता है तो राग भी नहीं होता है द्वेष भी नहीं होता है कुदरत रचना है कोई मेरे को प्रेम करता है वो भी कुदरत रचना है और कोई द्वेष करता है वो भी कुदरत रचना है और दोनों का कर्मों का फल है तो ये ज्ञान प्रतिष्ठित आत्मा में होता है तो अपने आप स्थिरता होती है और जो भुगतान करने वाला है उनसे मैं संपूर्ण अलग हूँ ऐसा शुद्धात्मा तो उसमें कोई चमत्कार तो करना नहीं तो श्रीमद रामचंद्र ने जो बताया सहजात्म स्वरूप परम गुरु वो एक प्रकार की अवेयरनेस के साथ लक्ष्मी रखना था लोगों ने तो माला शुरू कर दिया
तो माला फिर मैकेनिकल हो गई, कैसी हो गई? वो कबीर जी ने क्या कहा? माला माला फिरत में फिरा, माला फिरत में फिरा। अरे ज्ञानी है ज्ञानी एक अक्षर माला फेरत डूब गया, गया न मन का फेर, घर का मन का छाड़ के मन का फेर। वो भी एक बात है। और माला बनाई काष्ठ की, क्या बताया? माला बनाई काष्ठ की, बीच में डाला सूत। माला बिचारी क्या करे, बजने वाला करो। माला क्या करे? ये कबीर जी ने कहा, कबीर जी का दुआ है। उसमें माला क्या करेंगे? वो माला खरीदते हैं रोज की 25-25 की, एक महीने के बाद होता है कुछ नहीं हुआ, माला को फेंक दो। उसमें माला की क्या गलती है? तुम बजने वाले से नहीं हो, वो तो साधन है। क्या है? साधन की गलती नहीं है। तुम साध्य को नहीं समझ सके तो साधन क्या करेगा? સ્મરણ કરી પરિણામ મોક્ષ शुभ શુભ शुभ શુભ आत्मसिद्धि तो समझ सહેલી છે। आत्मसिद्धि કેવી રીતે આપણે સમજી શકીએ? આ આત્મસિદ્ધિ સમજવાની યોગ્ય जहाँ लगी आत्मा तत्व जीवो नहीं, तहाँ लगी साधना सर्व जटिल। એમને પોતે શ્રીમદ રાજચંદ્રએ પોતાના માટે જે પદ શ્રી સર્વજ્ઞને દીધું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન। ગજા વગરના હાલ મનોરથ રૂપ તો પણ નિશ્ચય રાજચંદ્ર મને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ। એ પોતે કહે છે કે અમને પણ એવું ધ્યાન રહ્યું, કારણ કે હું રાજચંદ્ર છે રહ્યું નહીં, પણ છતાંય પ્રગતિ માટે થોડું હેલ્પ થાય। અંતે તો અનુભવ જ જરૂરી છે। કોઈ પણ શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે। શબ્દ મહાવીરને આપવા હોય પણ આપણને અનુભવ ના આવે તો શું કરવાનું? મહાવીર ખોટા નથી, પણ આપણને અનુભવ ના આવે તો શબ્દ એક માધ્યમ છે। જેમ જેમ તમને આ વિજ્ઞાન સમજાશે તેમ તેમ તમને સમજાશે કે આ વિતરાગ પુરુષો, ભોક્ત પુરુષો, પૂર્ણ પુરુષો શું કહેવા માંગે છે તે તમને અને સમજાય તો પુરુષાર્થી પ્રમાણે થાય, પણ ના સમજાય તો આપણે ભાવથી શ્રીમંત બોલીએ છીએ તો શ્રીમંત એવી નિષ્પક્ષતાથી એવી હેલ્પફુલ છે। હા, પુરુષાર્થમાં હેલ્પફુલ રહે। નિષ્પક્ષપાતીનો મતલબ થાય કે આપણને બધા જ ભગવાનોની અંદર બધા જ ભગવાનના જે આકાર છે એમાં નિરાકાર એવા પરમાત્માના દર્શન થાય, એના માટે નિષ્પક્ષપાતી પ્રેમ છે। રામભાઈ પરમાત્મા દેખાય, કૃષ્ણમાં દેખાય, મહાવીરમાં દેખાય, શિવમાં દેખાય, સ્વામિનારાયણમાં દેખાય, ક્રાઇસ્ટમાં દેખાય, પૈગંબરમાં દેખાય, તો આ મંત્ર સિદ્ધ થઈ ગયો છે। સમજી ગયા? જય સચિદાનંદ। મહાવીર સ્વામીએ કેવલ જ્ઞાન પછી મોક્ષ માર્ગનો જે શિક્ષા માર્ગ બતાવ્યો છે તે આપણે વાત કરીએ ખોટો ધારે તો મહાવીર સ્વામી સાચા કે ખોટા? મહાવીર સ્વામી સાચા, આપણે સમજીએ વાત ખોટો। મહાવીર સ્વામી સાચા, આપણી સમજણ ખોટી। આપણે આજે બહુ વાગે એડજસ્ટમેન્ટ ના થાય, મહાવીર શું કરે? બોલતા નથી। આપણે શિક્ષા માર્ગ બતાવ્યો છે કે આપણો માર્ગ સાચો છે, આપણે ના સમજી શકીએ ને એ તો આપણી સ્વામી કહેવાય ને। એટલે ખ્યાલ આવી ગયો ને? એમને આપણો માર્ગ આપણને અનુભવમાં ના આવે તો શું કરવાનું? એ તો આપણો દોષ કહેવાય ને। હા, તો એ તો કહું છું, એમનો દોષ કહેતો જ નથી। કોઈ પણ મહાવીરનો પ્રશ્ન નથી, કૃષ્ણ બતાવેલો માર્ગ બી સાચો છે, ખોટો નથી, માર્ગ સાચો છે, આપણે સમજી શકીએ
પ્રશ્ન સમજણનું છે કે આપણાનું છે? આપણે ના સમજી શકીએ એમાં એવું કરે. જેનો માર્ગ મળ્યા પછી રાગ દ્વેષ અને અજ્ઞાન જાય આપણામાંથી તો કામનું છે, એ ના જાય તો શું કરવાનું? સમજાયું કે નહીં? બોલતા નથી. શું નામ તમારું? વિનુભાઈ ચાવડા. વિનુભાઈ ચાવડા. તમને ક્યાંથી યાદ આવ્યું ભગવાન મહાવીરનું દરબાર થઈને? ત્યાંથી જાઉં છું વ્યાખ્યાનમાં. ક્યાંથી વ્યાખ્યાનમાં આવ્યા? વ્યાખ્યાનમાં અવધૂત એટલે આ જે જંગલ પરમાત્માએ જે કંઈ આપ્યું હોય એ ખોટું હોઈ શકે નહીં એવું ત્યાં જુદું ભગવાન તો કહેતા હોય છે. તો પરમાત્માએ આપેલું છે તે ખોટું ના હોય તે સાચું, પણ પરમાત્માએ આપેલું આપણે સમજ્યા છે તે ખોટું હોઈ શકે. બોલતા નથી હવે. આ સમજાવવા બી હોય એવું બધું. હા, એટલે રિઝલ્ટ કેવું આવે છે? ખોટું. પછી દશા પ્રાપ્ત થાય કે બે? ચાલો આગળ જ્ઞાન બહુ મોટી વાત છે. ચંદ્રકાંત ભટ્ટ. જ્ઞાન બહુ મોટી વાત છે. જ્ઞાન વર્ષોના ચિંતન પછી હૃદયમાંથી ઉગે છે. રજનીશ, એવું રજનીશે કીધું છે. બરાબર. જેમ કે ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પૈગંબર, બુદ્ધ ભગવાન કે મહાવીર સ્વામી તેમજ અંબાલાલ દાદા ભગવાન ને ગણાવી શકાય. વળી દાદાજીને તો સુરતના સ્ટેશનના કોલાહલના વાતાવરણમાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે અહીં તો જ્ઞાન થોડા કલાકોમાં મેં જથ્થાનું જ્ઞાન અપાય છે. થોડા કલાકોમાં જ જથ્થાનું જ્ઞાન અપાય છે. તો અજ્ઞાન કેવા પ્રકારનું છે? તો આ જ્ઞાન કેવા પ્રકારનું છે તે સ્પષ્ટ કરવાતું નથી. જથ્થામાં અપાવવું કે રિટેલમાં અપાવવું? જ્ઞાન તો હંમેશા જ્ઞાનીઓ કોણ જ આપે, પછી આપણને કેટલું સમજાય એ આપણો પ્રશ્ન છે. શું કીધું? જ્ઞાન હંમેશા બિલકુલ ટૂંકું ને ટચ હોય, પણ જ્ઞાનનું વર્ણન લાંબુ હોય. જેટલું વધારે અજ્ઞાન એટલું વર્ણન લાંબુ. એટલે જ્ઞાનીના મુખેથી વિગતવાર એટલા માટે નીકળે કે તમારું અજ્ઞાન કાઢવા માટે. એમને જ્ઞાન લાંબુ કરવું નથી, પણ તમારું અજ્ઞાન કરવા માટે ડિસ્ક્રાઇબ કરવું પડે, વર્ણન કરવું પડે. સમજાય? બાકી જ્ઞાન લાંબુ નથી. જ્ઞાનમાં તો બે જ વસ્તુ આવે, તું કોણ છું અને આ જગત કોણ ચલાવે છે. આ બે જ વસ્તુ જાણવી એનું નામ જ્ઞાન. પણ એ જણાતી નથી ને આપણને. જીવનમાં દરેક વ્યક્તિ સમજવો થાય ત્યારે એક જ વસ્તુ એને પ્રાપ્ત છે જવાબ કે મારે સુખ જોઈએ છે. અમરનો થાય ત્યાંથી શું નક્કી કરે છે? પણ ઉપર જાય ત્યાં સુધી મળતું નથી. ખોળીને મરી જાય તો એટલે શબ્દ તો ના નથી, સુખ જ જોઈએ છે પણ મળતું નથી, કારણ કે મરો સમજાવતો. એવી રીતે જ્ઞાન હંમેશા ટૂંકું હોય, અજ્ઞાન જ લાંબુ હોય. શું હોય? અને જ્ઞાની પુરુષને જેટલા પ્રશ્નો પૂછવું હોય અજ્ઞાનને કાઢવા માટેના છે. શેના માટેના છે? જ્ઞાન કાઢવા માટે. એટલે આપણે સમજવાનું કે જ્ઞાન ક્યારેય લાંબુ હોય નહીં. જ્ઞાન સહજ હોય, સરળ હોય અને સુગમ. અજ્ઞાન જ અઘરું હોય. શું કીધું? જ્ઞાન. પણ આ જ્ઞાન અઘરું કેમ લાગે છે આપણને? કારણ કે અભ્યાસ નથી ને. શું નથી? અજ્ઞાનનો અભ્યાસ છે અનાદિકાળનો, અને જ્ઞાનનો અભ્યાસ નથી. સમજાય છે? એટલે અજ્ઞાન સહજ રહેશે અને જ્ઞાન રહેવા માટે પુરુષાર્થ. આપણા ઘરમાં વાઈફ હોય અને આપણે ઘરમાં હોય, બંનેના રૂમ અલગ અલગ હોય અને 24 કલાક ઘરમાં આપણે હોય વાઈફ હોય, તો આપણા લગ્ન હોય કે વાઈફ ઘરમાં છે એ ગોખવું પડે. પણ વાઈફમાં શુદ્ધાત્મા ના દેખાય. વાઈફ દેખાય 24 કલાક, શુદ્ધાત્મા ના દેખાય. હોય
કારણ કે અભ્યાસ નથી. વાઇટ જોવાનો અભ્યાસ છે, વાઇટમાં શુદ્ધાત્મા જોવાનો અભ્યાસ નથી. બાકી વાઇટ છે શુદ્ધાત્મા બે છે કે પણ દેખાય છે કારણ કે અભ્યાસ નથી. મારી વાત સમજી? પછી બીજું કાગળ લો, સમજી લો. સ્વામી જય સચિદાન. દાદાજી કે સુરત રેલવે સ્ટેશન એનું કોઈ ડેટ કે ફિક્સ નથી. એની કોઈ ડેટ નથી આવતી. ડેટ તો ફિક્સ નથી, ડેટ જાણતા નથી ખાલી. દાદાજીને જ ખબર નથી. ના હોય તારીખ ને શું કરવાનું બોલતા નથી. આપણે એ તારીખે જ્યાં જવું છું નહીં ટાઈમથી પર જતા નહીં આવશે ગાડી ક્યાં એવું ને એ વખતે એટલી ઇમ્પોર્ટન્સ ના હોય પોતાની તારીખની કે આવું આવા સંજોગો બનવાના છે, લોકો હજારો મારા ફોલોઅર્સ થશે, એ મને પૂછશે, એવું તેવું ના હોય. મને જ્ઞાન થયું, મને આનંદ થયો, મને મુક્તાની અનુભૂતિ થઈ, એમાં સંપૂર્ણ સંતોષ થયો. પછી હું કઈ તારીખે થઈ એવું નોંધ ના લે. આશરે ખબર હોય કે આ સાલ છે ને આ મહિનો છે. એ જે હોય તે આપણે તો વાંધો નથી. જે હોય તે આપણને જે તારીખે થાય એ તારીખે રાખે. આપણે ટેરી નહીં કરવું કે એમને 36 જેવું તો આપણે 12 થશે. આપણે તો થવા આપણે કામ છે, તારીખ આપણે ક્યારે આવે સાહેબ કહે કે દિવસ સારો હોવો જોઈએ. સારો કોને કેવો? રોજ જે બધાને અડધા ભાગતા હોય દિવસ કયો સારો કહેવાય? રોજ જે ઉપર જતા હોય તો સારો કયો કહેવાય? કોઈ દિવસ એવું બને કે ઉપર ના કહેવાય તો સારો કોને કેવો? આપણે જાય કે ત્યાંથી સવાર જે દિવસે થઈ જાય એ જ સારું. બસ એ જ આપણા માટે મોટો દિવસ, બાકી બધા ખોટા દિવસ. ચાલો આગળ. ચંદ્રકાંત નો બીજો પ્રશ્ન, ચંદ્રકાંત પર દુઃખી અને ગરીબોની સેવા અને પ્રભુ સેવા બે અલગ બાબત છે, પ્રશ્ન છે, અલગ બાબત છે. દુઃખી અને ગરીબોની સેવા એ માનવ ધર્મ અને પ્રભુ સેવા એ પરમાત્માની સેવા. પણ દુઃખી અને ગરીબમાં પણ પરમાત્મા જોઈને સેવા કરવી એ એક પ્રકારનો સારો ભાવ છે. પણ પરમાત્માની સેવા કરવાની નથી, પરમાત્માની સેવા કરવામાં કોઈ ફિઝિકલ ક્રિયા નથી. પણ આ દુઃખી અને ગરીબોની સેવા કરવી એને માનવ સેવા કહેવાય. માનવતાની સેવા એ મનુષ્યમાં ગુણ હોવો જોઈએ. અને ભગવાનની સેવા એટલે અંદર રહેલા પરમાત્માની સેવા. એમાં બહારના કોઈ સાધનની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. શેની જરૂર? બહારના સાધનની ક્રિયાની જરૂર નથી. વ્યક્તિની સેવા કરવામાં જોઈએ, પરમાત્માની સેવા કરવામાં ખાલી જ્ઞાન દ્રષ્ટિ. પછી આગળ લખે છે, મને જાણીતા મંદિરના મહંતે કહ્યું છે કે ગરીબોની સેવા એ પ્રભુ સેવા નથી. ગરીબોની સેવા એ પ્રભુ સેવા નથી. જ્યારે મહાત્મા ગાંધી અને મધર ટેરેસા જેવી વ્યક્તિઓ વિશ્વ બંધનીય વ્યક્તિઓ છે, દુઃખી અને ગરીબોની સેવા એ પ્રભુની સેવા છે એમ કહ્યું છે, તો તે વિશે આપનો અભિપ્રાય શું છે? એ શુભ આશયથી કહ્યું છે. લોકો જીવતા વ્યક્તિઓને હેલ્પ કરે એટલા માટે. બધાને કઈ આત્માની સેવા કરવી છે અથવા આત્માની સેવા મને હોવી જોઈએ એવું બધા માનતા નથી. પણ આ દીન દુઃખીઓની સેવા કરવી એ મારો માનવ ધર્મ છે, એ જલ્દી સમજી શકાય. પણ એ સમજવામાં ભાર કેમ મુકાય? તો કે છે કે આ રીતે જીવતી વ્યક્તિઓ છે એ જીવતી વ્યક્તિઓની દુઃખીઓની સેવા એ પ્રભુ સેવા છે. એટલે એ સારા આશયથી કહ્યું છે. શું કીધું છે? સારા. એમાં ના નાખે. આપણે અંદરથી સમજવાનું કે પ્રભુ એટલે પરમાત્માની સેવા એવી વસ્તુ છે, નોન ફિઝિકલ છે. અને પ્રભુ એ વ્યક્તિના સંદર્ભમાં હોય તો ફિઝિકલ છે, એ સામાજિક વસ્તુ છે. સમજાય છે? એટલે સમાજની વસ્તુ સામાજિક તરીકે આ વસ્તુ બરાબર છે.
જન સેવા એ પ્રભુ સેવા. સમજે છે? જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. સામાયિકના રેફરન્સમાં ઉદ્વેગના સંદર્ભ. સામાયિકના રેફરન્સમાં ઉદ્વેગના સંદર્ભ. સામાયિકના રેફરન્સમાં ઉદ્દીર્ણા જુદી વસ્તુ છે, સામાયિક જુદી વસ્તુ. જુદી વસ્તુ છે, પણ અગાઉ હવે પછી આવનારા કર્મોને ખપાવી દેવા સામાયિકમાં, તો એ નિર્મૂળ થાય એવું પરિણામમાં રહેશે. પણ એ નિર્મૂળ ના થાય એનું એક કારણ છે. માનસિક રોગોનો દર્દી હોય તો એ જીવે તો ઉપાધિ છે, એની બધી ઈચ્છાઓ ના તે બધું પૂરું ન થાય એમ આપણને દુઃખી કરે, અને બીમાર હોય તો પણ ઉપાધિ છે. એટલે ફાયદો વિકાસ થવાની બદલે એની ઉપર વિકાસના ફળ જાણતા જશે ને એનો અંત નથી આવતો. એમને દવા કરો, દુઆ કરો કે ગમે તે રીતે પછી એટલે સામાયિકમાં ખેંચી લાવીને એનો નાશ નથી કરવો. કોણ નાશ કરે છે? અગાઉ કરેલા કર્મોનો જે ભૂખો તો આગળનો હોય એને સામાયિકમાં ખેંચી લાવ્યો. હવે વર્તમાન પરિસ્થિતિમાં સામાયિકમાં ખેંચી લાવીને એનો destroy કરવાની વાત છે. એ ઉદ્દીર્ણા એ ઉદય કર્મમાં હોય, પુરુષાર્થ લાવ્યા હોય તો જ થાય, એમને એમ ના થાય. ઉદ્દીર્ણા એ પરિણામ સ્વરૂપે છે, પુરુષાર્થ સ્વરૂપે નથી. પણ પરાક્રમ તો છે, પરાક્રમ છે, પણ પરાક્રમ એ પરિણામ પુરુષાર્થ સ્વરૂપે નથી, એ પરાક્રમ પરિણામ સ્વરૂપે છે. ઉદ્દીર્ણા બધા ના કરી શકે. ઉદ્દીર્ણા એટલે કર્મ બાંધ્યા છતાંય ભોગ્યા વગર એમને ઉકેલવા, એનું નામ ઉદ્દીર્ણા. એ બધાનું સામર્થ્ય ના હોય. પણ એ શક્ય છે. દાખલા આપણે સમજો માનસિક રોગોના દર્દીનો તો આધાર છે. ઉદ્દીર્ણા કોને કહેવાય? ઉદ્દીર્ણા એટલે એવા પ્રકારનું કર્મ કે જે કર્મ નું બીજ પડી ગયું છે, પણ ભોગવ્યા વગર એને ઉકેલી શકાય. એ ઉકેલી શકવું એને ઉદ્દીર્ણા કહેવાય. એ ઉદ્દીર્ણા પાછળનું સાયન્સ એ છે, જેમ કર્મો અજ્ઞાન રૂપી અગ્નિથી બંધાય છે અને જ્ઞાન રૂપી અગ્નિથી ભસ્મીભૂત થાય છે. એમાં ભૂગવટાની જરૂર નથી, પણ એક જ્ઞાનાગ્નિ પ્રગટ કરવી, એની અંદર તમારી પાસે જ્ઞાનનું, અનુભવનું ડેવલપમેન્ટ હોવું જોઈએ. અને આ વસ્તુ પણ પાછી પરિણામ છે. ઉદ્દીર્ણા પુરુષાર્થ નથી. શું નથી? એ ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય તો જ થઈ શકે. એટલે એને પુરુષાર્થ નથી કહેવાતું. પુરુષાર્થ જેવું ફળ લાગે છે, પણ પુરુષાર્થ ના કહેવાય. જેમ એક માણસ નોકરી કરતો હોય અને 5,000 પગાર આવે, બીજો નોકરી કરતો હોય તો 25,000 પગાર આવે. એટલે બે વ્યક્તિઓ અલગ અલગ મહેનત કરે છે એવું નથી. બંનેના પુણ્ય અલગ અલગ છે. મહેનત તો 2-8 કલાક કરે છે, પણ પેલાના પુણ્ય હોવાથી 25,000 આવે છે અને પેલાનું પુણ્ય કાચું હોવાથી 5,000 આવે છે, 8 કલાક. આ બુદ્ધિના શબ્દ જે છે ને એ મોટા ભાગે પુરુષાર્થ માટે વપરાય છે, પણ ખરેખર પુરુષાર્થ નથી. કોઈ પણ કર્મ બાંધેલું હોય અને ભોગ્યા વગર ઉકળી જવું એટલે કે એના શ્વાસોશ્વાસ પછી ક્યાં જાય? જો લઈને આવ્યા હોય તો સમજાય છે મારી વાત? કોઈ કર્મ હોય, એ કર્મ ભોગવવા માટે માનો કે 5,000 શ્વાસોશ્વાસની જરૂર છે. હવે મેં ઉદ્દીર નાખી એ કર્મને કાઢી નાખ્યું તો 5,000 શ્વાસોશ્વાસ જાય ક્યાં? ના, પણ એ ઉકેલે કઈ રીતે? કર્મ તો છે ને, તો કર્મ વગર આયુષ્ય હોય? તો સિદ્ધાંત છે. સિદ્ધાંત ક્યાં છે? શ્રદ્ધાની વાત જવા દઈએ, સિદ્ધાંત છે. આપણે પહેલી વખત ડેફિનેશન આપીએ છીએ કે આયુષ્ય કર્મ કોને કહેવાય? તો કે આયુષ્ય કર્મ એટલે તમારા જીવનમાં જે જે કર્મો પાપ અને પુણ્યના ભોગવવાના છે
એમાં પ્રત્યેક કર્મને ભોગવવા માટેના જેટલા શ્વાસોશ્વાસ છે એવા 1 કરોડ તમારા કર્મો હોય તો કરોડ કર્મોને ભોગવવા માટે જેટલા શ્વાસોશ્વાસની જરૂર છે એ કુદરત તમને જન્મજાની સાથે આપે છે અને ટોટલ શ્વાસોશ્વાસનો સરવાળો એનું નામ આયુષ્ય. હવે મેં ઉત્તીર્ણ કરવાનો પ્રયત્ન કર્યો અને પ્રયોગ કરવાનો સફળ બી થઈ ગયો. હવે એ કર્મ ભોગવવા માટે હું 10,000 શ્વાસોશ્વાસ લઈને આવ્યો. હવે કર્મ તો ભોગવટામાં આવ્યું નહીં, ઉત્તીર્ણથી ઉગલી ગયું તો શ્વાસોશ્વાસનું શું થાય? એટલે એવું શક્ય બને નહીં. એટલે ઉદય કર્મમાં હોય પરાક્રમ ભાવ ગયા અવતારમાં પુરુષાર્થ રૂપે હોય તો આ અવતારમાં પરિણામ રૂપે ઉદયમાં આવે. એટલે શ્વાસોશ્વાસ કુદરત તમને આપ્યા નથી પરિણામના ભાગમાં નથી આપ્યા માટે ઉકેલવાનો પ્રશ્ન આવતો નથી. પણ જો આપ્યા હોય અને ના ઉકેલે તો લો ઓફ નેચર ખોટું પડે. તમે જે કહો છો એ તો કેવી ભગવંતોને જ્યારે એટલા કર્મો ભોગવટાના હોય ત્યારે એને લાવીને કેવી નાખે છે એક સાથે જવાબ છે બધા કર્મો નહીં પણ પુરુષાર્થ માટે કેવી કહેવાય? તમે ગોંધે વસ્તુ બેસાય છે ખરી પણ પુરુષાર્થ તો ખરો ને દુનિયામાં એને ખેતી નાખવા છે ભાવ છે એ પરિણામમાં તો જ્ઞાની પુરુષો જ્ઞાન આપે ત્યારે કર્મો વાળીને ભસ્મીભૂત કરે છે. એ શું છે? એ પૂરા કહેવાય ના એ શું છે પૂછો છો? એ તેની કૃપાને કારણે થાય છે. બનાવી હું એમ કહું છું કે કૃપાને કારણે જાય છે એ બરાબર છે પણ એ કર્મો ભસ્મીભૂત થવા એટલે શું? એટલે ભોગવટું ના હો આ જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે કર્મો ભસ્મીભૂત થાય છે. એટલે કર્મો ફિઝિકલ ફોર્મમાં ભસ્મીભૂત નથી થતા પણ જે કર્મો મેં તમને પહેલા કીધું કે માનસિક કર્મો છે જેના આધારે રાગ દ્વેષ નવા બને છે એ માનસિક કર્મો અજ્ઞાનતાની સાથે ઉડી જાય છે. અને અજ્ઞાનતાથી રાગદ્વેષ થાય છે. હવે અજ્ઞાન જાય રાગદ્વેષ એ સ્વતંત્રમાં થાય નહીં, જીવતા રાગદ્વેષ કયા એટલા તો પરિણામમાં આવવાના છે. હા તેથી થોડે છે. એટલે કર્મો ભસ્મીભૂત કરવા એક નાનાગ્નિની પ્રક્રિયા છે. શેની પ્રક્રિયા છે? હવે આ જ્ઞાનાગ્નિની પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ્ઞાની પુરુષે આપણને પ્રયોગ રૂપે આપી દીધી. પ્રયોગ રૂપે હવે પ્રયોગ રૂપે આપેલી પ્રક્રિયા જ્યારે આપણા ડે ટુ ડે લાઈફના સંજોગોમાં એ જ્ઞાનનો ઉપયોગ કરવો એટલે કે પરિણામ વાળો ભાગ ઓગળી જાય અને નવું કર્મ ના બંધાય એટલે કર્મ ભસ્મીભૂત થઈ કહેવાય. તમારા પોતાના પુરુષાર્થ સ્વામીજી આખા આપણા નોલેજ મને આજે મને જ્ઞાન મળે છે તો મારી જેટલી લાઈફ બાકી છે એ દરમિયાનના બધા કર્મો આપ ઓછો તો મને ભસ્મીભૂત થશે. ભાઈ જાગૃતિ હોય એટલા થાય. જ્ઞાન મળે છે ત્યારે જ્ઞાની પુરુષ છે તો એક ભસ્મીભૂત ના થાય. અજ્ઞાન જ જાય ખાલી. પરિણામ વાળા કર્મો બધા એ જ રહે હોય 100%. અજ્ઞાન વાળો ભાગ જે નવું સર્જન કરે છે એ પ્રયોગ રૂપે તમને જ્ઞાન આપી દીધું. હવે જેટલો પ્રયોગ કરો એટલા સફળ, પ્રયોગ ના કરો તો નિષ્ફળ. એટલે એવું માનવું કે આજની તારીખે જ્ઞાન મળે છે તો આજ સુધીના જે અજ્ઞાન કર્મો હતા આવી ગયા તો અજ્ઞાન કર્મો જતા નથી. એ અજ્ઞાન કર્મો જે અજ્ઞાનને કારણે ઉભા થતા હતા એ જ્ઞાનનો ઉપયોગ કરો. કર્મો ભસ્મીભૂત થાય એવું આપણે જે કહીએ છીએ ને એવું કર્મો ભસ્મીભૂત ના થાય. તમારી ફ્રેક્ચર થાય શબ્દોમાં બોલીએ છીએ આપણે કેવું કન્ફ્યુઝ થવું રોંગ મિનિંગ ફ્રેક્ચર થાય. જ્ઞાની પુરુષના શબ્દો છે ને એ આપણને પહેલી વસ્તુ કે આપણને સમજવામાં રસ જ નથી. સીધા ગળી દઈએ છીએ અને ગયા પછી પાછા બોલી દઈએ છીએ. એ પોતે જ કહે છે કે આ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તમારું અજ્ઞાન જે છે અજ્ઞાન એ અજ્ઞાન તમારો અહંકાર છે એ અહંકારને ફ્રેક્ચર કરીએ છીએ. શું કહે છે? એ રિમૂવ નથી કરતા. શું નથી કરતા? રિમૂવ નથી કરતા. હા હવે એક ફ્રેક્ચર કર્યું એટલે કે તમને શંકા પાડી
હું શું છું એમાં શંકા પાડી, અને પાછું શંકા પાડી બતાવ્યું કે તમે ખરેખર શું છો. પહેલા તો હું નામધારી હતો, એ હતું મજબૂત હતું. હવે એમાં શંકા પાડી, ખરેખર તું નામધારી નથી, વ્યવહારથી તું નામધારી ખરો, પણ ખરેખર તું શુદ્ધાત્મા, તું શંકા પાડી. હવે શંકા પાડીને એ વખતે તમારા અહંકારને ફ્રેક્ચર કરવું કે હું છું એ દ્રષ્ટિ બદલી. હવે બદલાયેલી દ્રષ્ટિ જો તમારા પરિણામ વાળા ભાગની અંદર પુરુષાર્થ રૂપે રહે તો એ ફ્રેક્ચર થયેલો ભાગ જે છે એ ધીમે ધીમે રિમૂવ થવા માંડે. પણ તમે એનો ઉપયોગ ના કરો તો ફ્રેક્ચર પાછું બંધાઈ જાય. ના તમે જ્ઞાનીનો આ ખરો બિલકુલ નહીં. જ્ઞાનનો ઉપયોગ નહીં. દરેકને એવું લાગે છે કે ચમત્કાર થઈ જવો જોઈએ, બધું એ કરી આપે. સમજાય છે? આ એટલી બધી ઘોર અજ્ઞાનતા છે. આ આધ્યાત્મ માર્ગ એ દ્રષ્ટિનો વિષય છે, એને એક્શનમાં લઈ ગયા, એમને કરી આપે. એ કરતા નથી, દ્રષ્ટિ આપે છે. આ સમજણ નથી પડતી. દ્રષ્ટિ એવી આપે છે કે જે તમે પુરુષાર્થ કરીને પરિણામ મેળવી શકો છો, એમાં એ ના નથી કહેતા, પણ તમે તો જે આપ્યું છે એ જ પરિણામ માનો છો કે બસ હવે તમારે કર્મ ના બંધાય. એટલે બી કર્મ ના બંધાય એવું દ્રષ્ટિ આપી, પુરુષાર્થ કરો તો. આ તો કે બંધાય નહીં તો પછી પ્રશ્ન ના આવે, જેની પુરુષાર્થની જરૂરત ક્યાં છે પછી આપણે બંધાવાના નથી. પછી અધ્યાય ભાગ તો એનું વિશ્લેષણ થયું જ નહીં. એટલે કે કહીને આપણે સમજીએ કઈ ચોપડ વાળી પી ગયા. શું થયું? ચોપડવાનું બરાબર છે. તો ઉદ્દીનાનો દાખલો જરા આપીને જો ક્લેરિફાઈ કરો કે ઉદ્દીના કેવી રીતે કરી શકાય, તો એ કરી કહેવાય. તો ભલે બુદ્ધિના ઉદય કર્મ છે એ આગલા અવતારનો પરાક્રમ વાળો ભાવ હોય તો આ અવતારમાં રૂપકમાં ના આવવાનું હોય, એટલે ઉદયનાનો પુરુષાર્થ તમારા ઉદયમાં આવે, જેના કારણે એ કર્મ બીજ રૂપે તો હતું પણ રૂપકમાં આવે એ પેલા ઉડી ગઈ એવો પુરુષાર્થ નેક્સ્ટ બર્થમાં પણ તમે લઈ આવ્યા, અને માટે એ પુરુષાર્થ કરી શક્યા. એટલે એના શ્વાસોશ્વાસ કુદરતે તમે આપ્યા જ નથી, કારણ કે ઉદયના જ પરિણામમાં હતું. આ તમે પ્રોસેસ બતાવી બરાબર છે. એ દરમિયાન કઈ જાતનો પુરુષાર્થ કરે કે જેથી કરીને જે બેલેન્સ થઈ જાય. નાના અજ્ઞાન રૂપે અગ્નિથી કર્મો બંધાય અને જ્ઞાનાગ્નિથી કર્મો વસ્તુ બંધાય. એટલે નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પુરુષાર્થ હોય એ ઉદયનાવાળા ભાગની વાત છે. અજ્ઞાન રૂપી અગ્નિથી બંધાયો અને જ્ઞાન રૂપી અગ્નિથી એ વિસર્જન થઈ ગયો, એમાં પરિણામની જરૂર નથી. પણ આ વિશિષ્ટ પ્રકારની જે ક્ષમતા વાળા વ્યક્તિ હોય એના માટે છે, બધા માટે નથી. સમજાય છે? ઉદ્દીના બધા ના કરી શકે. એ વિશિષ્ટ પ્રકારની શક્તિ લઈને આવ્યા હોય તો જ થઈ શકે. લઈને આવ્યા એ મીન્સ કે પરિણામ. એ પરિણામ એક કોન્સેપ્ટ ક્લિયર કરો કે તમારા શ્વાસોશ્વાસ ફિક્સ છે, એમાં બદલાવ નહીં થાય. કોઈ પણ પ્રકારના પુરુષાર્થ શબ્દો આપો છો ચોક્કસ. હવે જે પુરુષાર્થ છે એનો પરિણામ નેક્સ્ટ બર્થમાં આવવાનું છે. હવે જે આ અવતારમાં જે પણ પરિણામો બધા આવે છે એ ફિક્સ છે, એનું આયુષ્ય પણ ફિક્સ છે. હવે કોઈ પણ વસ્તુ જ્યારે આ અવતારના સંદર્ભમાં તમે પ્રોજેક્ટ કરો ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આયુષ્ય તો બધું શ્વાસોશ્વાસ પ્રગટ થવાના નથી. માટે જે કંઈ પણ થાય આપણે 6 મહિના ભોગવવાનું કર્મ 6 મિનિટમાં પતી જાય તો પણ પુરુષાર્થ નથી. 6 મિનિટમાં પતવાનું કર્મ 6 મહિના સુધી ભોગવીએ તો એ પુરુષાર્થ નથી, એ ભોગવટો છે. ઘણા એવું આવે કે તાવ આવે તો 6 મહિના સુધી મટે જ નહીં, એનો ભોગવટો એવો હોય. કેટલાકને આ ચિકન ગુનિયા થાય છે તો વર્ષ સુધી નથી મળતો. સમજાય છે? અને કોઈને મેલેરિયા થઈ ગયો તો 2 દિવસમાં મટી જાય. એનો ભોગવટો છે, એટલે એનો આ અવતારનો પુરુષાર્થ નથી એમ કહેવામાં આવે છે. અને આપણે વચ્ચે પહેલા પણ કીધું કે જ્ઞાની એવા હોવા જોઈએ પોતાને જાગૃત કરે. આ કયા સેન્સમાં લીધું કે આ તમને આ વિજ્ઞાન આપીએ છીએ કે ઉપાદાન જાગૃત કરીએ છીએ, પછી પુરુષાર્થથી તમારે ઉપાદાન અનુભવના લેવલે લઈ જવાનું છે. એ તમારી કેપિટલ છે. અમે કેપિટલ ઊભી કરવા માટેનું પ્રોવિઝન આપીએ છીએ. મારી પાસે કેપિટલ છે તો જ કરી શકશો ને? ના, કેપિટલ નહીં, તમારી પાસે ખાલી સંજોગ જોઈએ મળવાનો. તો કેપિટલ નહીં હોય તો કેપિટલ ડેવલપ થશે એવું કહો છો? કેપિટલ લાવવાની નથી,
કેપિટલ છે નહીં, પણ જ્ઞાની પુરુષ તમને વિઝન આપે છે કે જેના કારણે તમે પોતે એ વિઝનનો ઉપયોગ કરીને તમારું પોતાનું ડેવલપમેન્ટ કરી શકો છો. અને એમાં વિઝન છે, એમાં એક્શન આવતું નથી. ઉપાદાનને આપણું આપણે વિઝન છે ઉપાદાન. ઉપાદાન ઉપાદાન વિઝન એટલે બે વસ્તુ છે. એક ઉપાદાન તમે લઈને આવ્યા છો, જેને આપણે ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ કહીએ, એ સેન્સમાં. અને બીજું ઉપાદાન અત્યારે જ્ઞાની તમને જ્ઞાનથી તૈયાર કરે છે કે તમને તૈયાર કરીને આપ્યો. હવે તમારે એને એક્સપિરિયન્સ કરવાનું બાકી રહ્યું. એ એક્સપિરિયન્સ જેમ જેમ કરો તો એ તમારું ઉપાદાન વધતું જશે. હું સમજવા માંગુ છું કે જો પહેલેનું ત્યાં સુધી જો બીજું ઉપાદાન નહીં હોય તો જ્ઞાની પણ કશું મદદ નહીં થઈ શકે. ના, ઉપાદાન જ્ઞાની ભેગા થયા એટલે તમારું ઉપાદાન નબળું હશે તો તૈયાર કરી શકશે. તૈયાર કરી શકશે એટલે કે બેઝના ફોર્મમાં, રિઝલ્ટના ફોર્મમાં નહીં. મિનિમમ ઉપાદાન હશે તો જ્ઞાની ભેગા થશે. હા, મિનિમમ તો જોઈએ કે મારે જ્ઞાની અનુભવી જ્ઞાની પ્રાપ્ત કરવા છે એવો ભાવ તો જોઈએ. ભલે જ્ઞાનનો વિકાસ તમારી અંદર ના હોય, પછી જ્ઞાનીનું બીજ પડ્યું પછી જે પુરુષાર્થ છે એ અમારો અંગત થઈ ગયો. હા, એ અંગત થઈ ગયો. એમાં જ્ઞાની કશું ના કરી શકે. હા, પછી એનો મદદ નથી. એ તમારું જે ઉપાદાન તમે પુરુષાર્થથી જાગૃત કરો છો, પણ પુરુષાર્થની દ્રષ્ટિ જ્ઞાની આપી. હા, બરાબર છે. હું સુતો તો મને ઉઠાડ્યો, પછી ચાલવાનું કરવાનું જે કંઈ કરવું છે મારું અંગત છે. પછી જ્ઞાની બહુ બધું મારું પોષણ આપી શકે. પછી પાછળ હું સુઈ જાઉં તો મારી જવાબદારી. આ તો કેવું છે કે અહીંથી આપણે રેલવે સ્ટેશન જવું હોય અમદાવાદના, તો કોઈએ આપણને મેપ દોરી આપ્યો કે અહીંથી તમે લેફ્ટ જશો, પછી રાઈટ જશો, રસ્તા નામ બામ બધું લખી નાખ્યું. હવે આપણે મેપ લઈને ફર્યા કરીએ છીએ, મેપને ફોલો નથી કરતા, તો ડેસ્ટિનેશન પહોંચાય નહીં. મેપ સાચો હોય તો બોલતા નથી. સાચું કે મેપ સાચો છે, કેમ નહીં પહોંચાય? અને મેપ સાચું છે પણ તું ફોલો તો કર. ફોલો ના કરે તો પણ કે મેં સાચું છે પછી કેમ ના આવું હોતા? એટલે કેવી રીતે થાય? યુ હેવ ટુ ફોલો ધ મેપ. બાકી મુદ્દે માર્ગ આપો, કઈ ચાલવું પડે. આ તો કે છે કે માર્ગ નહીં, આપણને રિઝલ્ટ જ આપી દીધું. બધા લોકોને આવું છે કે કાંઈ કર્મ ભોગવવાના છે કે ઉતારવા પડે ને. પણ એવું સમજતા નથી ને. એક જ વાત છે, જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. એક જ વાક્ય ભૂખી નાખ્યું બધાને. ભલે બીજું વાક્ય એ બોલ્યા છે કે અમે શેકનો પાપડ ભાગી શકીએ, એને એ ભૂલી જવાનું, પણ આ યાદ હોય બધાને. આ બધું સગવડનું જ્ઞાન છે. કેવું છે? સૈદ્ધાંતિક જ્ઞાન નથી, પણ સગવડનું જ્ઞાન છે. ચાહે શું કરી શકે એટલે તમારું અનાદિકાળનું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે એને બીજ રૂપે નાશ કરી શકે છે. બીજ રૂપે, ફળ રૂપે તો તમારે પુરુષાર્થ એ ચાહે શું કરી શકે છે. ફિઝિકલ ફોર્મમાં તો શું ના કરી શકે? એમને બી આ પેટ ના સાફ ના આવતું તો ખાકી લેવી પડે. સમજાય છે એવું કે એની અંદર આપણે એક્શનના ફોર્મમાં ચાહે શું કરી શકીએ એવો શબ્દ પ્રયોગ રાખો. તમે છો નહીં. બોલો. ડિસ્કશન થયું એવા મારે પણ સામાજિક બનાવ અનેક બને છે. હું એક જ પ્રાર્થનામાં સોલ્યુશન લઈ દઉં. હું વિશ્વ પ્રતિ વિશ્વાસ છે મારું સારું છે સંસાર દેશના દૂર વિશ્વ પ્રતિ પલ મારું કામ કરે. આટલી મોટી ટેરેસ આવે છે તો શું દેવું આવે છે? હું દુનિયાના શબ્દો મારે સારા માટે બહાર દેશના દૂર વિશ્વ પ્રતિ આ એ પણ વિજય જે આવે ને વોટ ને હેપન બીજોની ચિંતા નહીં કરવાની. જે આપવું આવે ના આપવું અને આપણી મજા પાસ કરવાની. આ એક બધી વસ્તુ સોલ્યુશન. વાઇફ સાથે એડજસ્ટ થાય છે કે નહીં? વાઇફ સાથે એડજસ્ટ થવાય છે કે નહીં? બસ બધું પપ્પા રહી ગયું. સંભાવે નિકાલ થાય છે ને જે રિઝલ્ટ આવે છે મને ચિંતા નહીં. સંભાવની વાત કરું. સંભાવે નિકાલ આવે છે ને નિકાલ આવે છે. એ જે આવે મને જે આવવું ધીમે ધીમે
ધીમે ધીમે રાગે પડી જશે એ ના પડે તો આપણે પડી જવાનું આપણો મોટો ફરક એ જ નતું પછી ફરક દાદા સુધી સાથ આપે છે ના સાવ કઈ એકચ્યુઅલી ભગવાન છે અને એ તો ખાલી સૌહાર્દના ભગવાન છે. ક્યાં ભગવાન છે સૌહાર્દ એને આપણે વિનાશ તો એને આપણે કલ્યાણકારી કહીએ છીએ. એ ખરેખર ક્યાં ભગવાન છે શું છે? ભગવાન વિનાશ કરે એને ભગવાન ના કહેવાય, સર્જન કરે અને વિસર્જન કરે એને ભગવાન ના કહેવાય. ભગવાન તો સર્જન भी ના કરે વિસર્જન भी ના કરે. તમારી અજ્ઞાનતાને કારણે ભગવાનની હાજરીમાં સર્જન વિસર્જન થયા કરે. શું કીધું? ભગવાનની હાજરીને કારણે સર્જન વિસર્જન થયા કરે તમારી અજ્ઞાનતાને કારણે. પણ જ્ઞાન થાય તો સર્જન થાય નહીં એટલે વિસર્જન થાય ને એ તમારું ભગવાન પદ ખુલ્લું થઈ જાય. સમજાય છે? શિવ સ્વરૂપ કહીએ છીએ આપણે એ કોને કહીએ છીએ? શિવ એટલે પેલા ડમરૂ વાળા નહીં, તો શિવ એટલે અંદર રહેલો પરમાત્મા. શિવ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. શિવ એટલે પરમાત્મા. દરેક જીવમાં શિવ છે, દરેક પ્રકૃતિમાં પરમાત્મા છે, દરેક રિલેટિવમાં રિયલ છે. સમજાય છે? એ રિયલ કો એ પરમાત્મા કો અથવા તો શિવ કો એક જ નામ છે, બધાના મીનિંગ એક જ થાય છે. શિવ પેલા નહીં, જેની જટામાંથી ગંગા નીકળે છે તે નહીં. તો અનુભવમાં જે શિવને આવું ગયા છે અંતર્જ્ઞાનમાં બેસી ગયા છે એને આપણે હિન્દીમાં તો એવું જ છે જેથી કરીને પોતાના સ્વરૂપમાં તો સમાવું છે પણ હવે જે શિવ ડમરૂ વાળા દેખાય એની શ્રદ્ધાના સબ્જેક્ટમાં છે. હવે એને પછી શું કઈ રીતના એટલે એટલું એક વાત આપણું કાલ્પનિક સત્ય છે. કેવું? આખો વર્ષ પહેલાનું રિયલી શું છે? કહું છું તો ખરું છે. શિવ એટલે પોતાનો પરમાત્મા. એ આધ્યાત્મિક માર્ગમાં ડેફિનેશનમાં 100% આઈ એમ એગ્રી કે શિવ ઇઝ પરમાત્માની મારી અંદર છે. તો પછી આ જે શિવને કાઢી અને ગણપતિ એ જે આખી આ જે કથાઓ સાંભળતા અત્યાર સુધી શિવ પુરાણ ને ભાગવતમાં અને રામ પણ શિવની રામાયણમાં પણ એના પછી આપણા અત્યારે જે એક ગુસાવાળો ભાગ છે એક વિસર્જન અન્ડરસ્ટેન્ડ છે. હવે આખી સ્ટોરી છે સત્વવાળી છે. હવે રિઝલ્ટ તો કરવું પડશે ને કે આ બધી સ્ટોરી શુભ આશયથી લખાય છે. કેવી? શુભ આશય, શુદ્ધ આશયથી નહીં પણ શુભ આશય. લોકો કોઈ શુભ ક્રિયા, શુભ ભાવ આવે, શુભ ક્રિયા કરે એટલા માટે. તો એની કરતા તમે દૂર બેઠા છે એવું કે છે એટલે એના કરતા તો આત્મા તો બહુ જુદી વસ્તુ છે. આ તો સ્ટોરીઓ બાળકો માટે છે. કોની પાસે? બાળકો માટે. એટલે બાળક એટલે ઉંમરમાં નહીં, સમજણમાં બાળક છે. 80 વર્ષનો બાળક હોય સમજણમાં હોય. શિવમાંથી શિવવાનું કરવાનું પોતે જ થવાનું. પોતે શિવ છે પણ જ્યાં સુધી પોતે જાણતો નથી ત્યાં સુધી એ જીવ સ્વરૂપે જીવે છે. જીવ શિવ ને શિવ. હા, પણ જ્યારે જીવમાંથી શિવ થાય એટલે કે હું શરીર છું એ જગ્યાએ હું આત્મા છું એવું ભાન થાય ત્યારથી શિવ થવાની શરૂઆત થાય. તો જે એજની સ્ટોરી અત્યારે જે છે અમારી પાસે આ શિવમાંથી જે આખી એને પછી એજની જેમ જેમ મૂકી એમાં એને કઈ એના વિશે નો બોલતી કશું વિચારવાની જરૂરત નથી. આપણે શિવ થઈ જઈએ એટલે બહાર આવી જાય પાર્વતી બેસી જાય. પેલા તું ભલે થાય એમાં લોકો આપણને શું વાંધો છે? આપણે મુખમાં જતા રહીએ એટલે ભલે ત્યારે આપણને શું વાંધો છે? આપણે કઈ વાંધો નથી. અને ગંગા વરસાયા લોકો પાણી પીધા એટલે આપણને વાંધો છે. કઈ વાંધો નથી. ચાલો સમય જય હે
अंतर्यामी परमात्मा आप दरेक जीव पात्रमा विराजमान छो તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ એક મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ત્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી દાદા ભગવાન હું આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને આપની સાક્ષીએ શ્રી પદ્માવતી માતાને તથા શ્રી ચક્રેશ્વરી માતાને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરું છું કે हम सर्वे महात्माओं मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં હું આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો जगत कल्याण हो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद